નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરીષ શ્રુતિ આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન જ્ઞાન લાઈવમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમારી એક્ઝામ વાર્ષિક પરીક્ષાની એક્ઝામ બહુ જ નજીક આવી ચૂકી છે. તમે જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એ ધોરણ 9નું વાર્ષિક પરીક્ષા માટેનું ખૂબ જ અગત્યનું જે કહી શકાય એવું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ વિદ્યાર્થી મિત્રો તમારા માટે આવી ચૂક્યું છે. અને એ પણ નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે, એટલે કે 30% હેતુલક્ષી પ્રશ્નો અને 70% વર્ણનાત્મક પ્રશ્નો આધારિત વિદ્યાર્થી મિત્રો 2024ના વર્ષનું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ તમારા માટે આવી ચૂક્યું છે. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે વાર્ષિક પરીક્ષા 2024 માટે ખૂબ જ અગત્યનું મહત્વનું કહી શકાય એવું ધોરણ 9નું ગુજરાતી વિષયનું વિભાગ ડી, જેની અંદર આપણે અ અને બ વિભાગનો આપણે અભ્યાસ કરવાના છે. એટલે કે વિભાગ ડી આપેલો છે, એની અંદર તમને અ વિભાગ અને ભાગ જે એનો છે સૂચના બ, એટલે કે સૂચના અ અને સૂચના બ નો આપણે સંપૂર્ણ સચોટ સોલ્યુશન મેળવવાનું છે વિદ્યાર્થી મિત્રો. જેમાં આપણે ભાગ 1 નો એની અંદર આપણે સમાવેશ કરીએ છીએ, એટલે કે આપણે કુલ 2 ભાગ પાડ્યા છે, જેમાંથી આપણે ભાગ 1 નું આપણે સોલ્યુશન મેળવવાના છે. જેની અંદર વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી એટલે કે એની અંદર આપણે અર્થગ્રહણ અને લેખન વિભાગનું આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવશું વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આપણે શરૂ કરીએ વિકાસ અસાઇનમેન્ટનું જે સોલ્યુશન છે એ. ઓકે, વિભાગ ડી. તો વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી, જેની અંદર આપણે અર્થગ્રહણ વિભાગ છે, એટલે કે લેખન વિભાગનો આપણે અભ્યાસ કરવાના છે. એમાં આપણે સૌથી પહેલા જોયું વિદ્યાર્થી મિત્રો, તો આપણે સૂચના આપી છે આપણને અ. ઓકે, તો આપણે અહીંયા જોઈએ એની સૂચના કે નીચે આપેલી પંક્તિઓનો આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. કેટલા વાક્યમાં? 15 વાક્યોની અંદર તમારે અર્થ વિસ્તાર કરવાનો છે, જે પરીક્ષાની અંદર તમને 4 ગુણની અંદર પૂછાશે. ઓકે, પ્રશ્ન નંબર 53 એના અથવામાં પ્રશ્ન નંબર 53, એટલે એકના અથવામાં એક અર્થ વિસ્તાર તમને પૂછાશે. ઓકે, તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો અર્થ વિસ્તાર. પહેલો અર્થ વિસ્તાર તમારા માટે સ્ક્રીન ઉપર છે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા માટે ખૂબ જ મહત્વનો છે. પહેલો જ અર્થ વિસ્તાર છે, જેમાં જોઈએ સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશાઓમાં નથી હોતી. બહુ સરસ વિદ્યાર્થી મિત્રો આપણને અર્થ વિસ્તાર આપ્યો છે. અહીં આગળ સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, એટલે કે આપણા જીવનની જે સફળતા આપણે પ્રાપ્ત કરીને એ હાથની રેખાઓમાં ક્યારેય આપણને જોવા નથી મળતી. એવી જ રીતે જે ચણાયેલી ઇમારત છે ને એ ક્યારેય નકશાઓમાં નથી હોતી. એ ઇમારતનું બાંધકામ કરવા માટે આપણે અથાગ પ્રયત્ન મહેનત કરવી પડે. ઓકે, એના વિશે વાત રજૂ કરી છે. તો આપણે સરસ મજાનો આ અર્થ વિસ્તાર જોઈએ કે આ પંક્તિઓમાં પુરુષાર્થ પર ભાર મૂકવામાં આવ્યો છે. શાના ઉપર? પુરુષાર્થ. પુરુષાર્થ એટલે કે મહેનત, બરાબર. પુરુષાર્થ એટલે શું? તો મહેનત, બરાબર, પરિશ્રમ પર ભાર મૂકવામાં આવ્યો છે. વ્યક્તિની હસ્તરેખામાં સફળતાની રેખા હોઈ શકે. આપણા હાથની જે રેખાઓ છે ને એમાં સફળતાની રેખાઓ હોઈ શકે છે, પરંતુ એ સફળતા મેળવવા માટે વ્યક્તિએ જિંદગીમાં પુરુષાર્થ તો કરવો જ પડે છે. કોઈ પણ રીતે આપણે જીવનમાં સફળતા મેળવવી હોય તો અથાગ પ્રયત્ન કરવા પડે છે, આપણે પુરુષાર્થ કરવો પડે છે. પુરુષાર્થનું મહત્વ સમજાવવા ઇમારતનું દ્રષ્ટાંત આપણને અહીં આગળ આપણે ઉપયોગમાં લીધું છે. સરસ મજાનું એક દ્રષ્ટાંત લીધું છે. ઇમારતનો નકશો કાગળ પર દોરી શકાય છે. ઇમારતનો નકશો શાની પર? કાગળની ઉપર આપણે બિલ્ડિંગનો આખો ચાર્ટ તૈયાર કરી શકીએ છીએ. આજના કમ્પ્યુટર યુગની અંદર એનિમેશન પણ એ સુંદર ઇમારત દર્શાવી શકાય છે. અલગ અલગ કલરથી હાઇલાઇટ કરીને સરસ મજાનું એનિમેશન આપીને આપણે દર્શાવી શકીએ. પરંતુ કાગળમાં દોરેલા ઇમારતના નકશા કે કમ્પ્યુટરમાં દર્શાવેલ જે એનિમેશનમાં જ એ રહી શકે છે. એ માત્ર ને માત્ર એનિમેશન એ કાગળમાં જ રહી શકતું નથી. એને આપણે વાસ્તવિક જીવનમાં પણ અમલમાં મૂકી શકીએ. એને માટે તો ઇમારત જ બાંધવી પડે. એને જો આ વાસ્તવમાં આપણે અમલમાં મૂકવું હોય તો આપણે બિલ્ડિંગો, હાઈરાઇઝ બિલ્ડિંગો, ઇમારતનું બાંધકામ કરવું પડે. અને ઇમારત બાંધવા માટે પુરુષાર્થ તો કરવો જ પડશે. જો આપણે પુરુષાર્થ નથી કરતા તો આપણે બિલ્ડિંગનું બાંધકામ કરી શકવાના નથી. એમાં ધન, બાંધકામ માટેની જે સાધન સામગ્રી, મજૂરો વગેરે જે કાંઈ જરૂર હોય તેનો આપણે ઉપયોગ ચોક્કસપણે કરવો પડે છે. આમ જિંદગીમાં કોઈ પણ વસ્તુ મેળવવા માટે પુરુષાર્થ એ અત્યંત જરૂરી છે. ઉદ્યમથી જ કાર્યો એ સિદ્ધ થાય છે. વિપત પડે ના વલખીએ, વલખે વિપત ના જાય, વિપત પડે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપતને ખાય. એ રીતે
જીવનમાં જો વિદ્યાર્થી મિત્રો આપણે પરિશ્રમ કરીશું, મહેનત કરશું, પુરુષાર્થ કરશું તો જ આપણે જીવનમાં આગળ વધી શકવાના છે. પરીક્ષામાં આપણે જો સરસ મજાની તૈયારી કરી હશે તો આપણે ચોક્કસપણે એક્ઝામના પેપરની અંદર આપણે સારામાં સારી રીતે આપણે લખી શકીએ છીએ. ઓકે, ચલો આપણે આગળ જોઈએ. બીજો આપણો અર્થ વિસ્તાર છે. સજ્જન કેરા સંગથી તળે બધા પરિતાપ, શીલ લાખ પર દાબતા ઉત્તમ ઉઠે છાપ. ચલો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે પ્રસ્તુત પંક્તિમાં કવિએ સજ્જનના સંગનો મહિમા સમજાવવા માટે શીલ અને લાખનું એ દ્રષ્ટાંત આપણને આપ્યું છે. વિદ્યાર્થી મિત્રો, કવિ કહે છે કે સજ્જનના સંગથી આપણા બધા દુઃખોનો અંત આવે છે. પુરુષો અલગ અલગ હોય, પરંતુ આપણે કેવા વ્યક્તિને સંગ કરવાનો છે? તો ભાઈ સજ્જન પુરુષનો સંગ કરવાનો છે. જેમ લાખને ગરમ કરીને તેના ઉપર મહોર મારવાથી તેની સુંદર છાપ ઉઠે છે, તેમ સજ્જનોના સંગ થતા આપણું વ્યક્તિત્વ એ સોળે કળાએ એ ખીલી ઉઠે છે. હવે વિદ્યાર્થી મિત્રો, લાખ એટલે શું? આ કઈ પૈસાની રકમની લાખ નથી. કોઈક ચેકિંગ કરવા માટે અધિકારીઓ આવે, અથવા તો બેંકના કઈ અધિકારીઓ હોય, પૈસાની લોન લીધી હોય કોઈ વ્યક્તિએ અને એ પૈસાની રકમ ન ચૂકવી શકે, તેનું મકાન સીલ કરે, તો એના ઉપર જે લાલ કલરની એક જે લાખ હોય એ લાખ ગરમ કરવામાં આવે અને પછી એના ઉપર મારવામાં આવે અને એના ઉપરથી એક જે બિંબ હોય, તો જે બિંબ હોય એ એના ઉપર મારવામાં આવે એટલે સરસ મજાની એની છાપ ઉપસી આવતી આપણને જોવા મળે. એટલે કહ્યું છે કે લાખને ગરમ કરીને તેના ઉપર મહોર મારવાથી તેની સુંદર છાપ ઉઠે છે, તેમ સજ્જનનો સંગ થતા આપણું જે વ્યક્તિત્વ છે એ સોળે કલાએ ખીલી ઉઠતું પણ આપણને જોવા મળે છે. એટલે આપણે ગુજરાતીમાં એક સરસ મજાની કહેવત છે કે જેવો સંગ તેવો રંગ. શું? જેવો સંગ તેવો રંગ. દુર્જનનો સંગ ક્યારેય એ લાભદાયી નીવડતો નથી. આપણે દુર્જન વ્યક્તિઓનો સંગ કરીશું તો ક્યારેય એ આપણા ફાયદા માટે રહેવાનો નથી. વાલિયા લુતારાને પણ એ નારદ મુનિનો સંગ થવાથી તે વાલિયા માટે એ વાલ્મીકી ઋષિ બનીને જીવનની નવી ઊંચાઈને એ આંબી શક્યો હતો. બરાબર? કોણ? વાલ્યો લુતારો. વાલિયામાંથી એ કોણ બને છે? વાલ્મીકી ઋષિ બને છે. આ તો આપણે સૌ કોઈ જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે કોના સંઘમાં આવે છે વાલિયો લુતારો? તો ભાઈ એ નારદ મુનિના એ સંઘમાં આવ્યો. એટલે એમના સંઘમાં આવવાથી વાલિયામાંથી એ વાલ્મીકી ઋષિ બનીને એ જીવનને નવી ઊંચાઈ ઉપર લઈ જઈ શક્યો છે. આમ સજ્જનોનો સંગ એ હંમેશના માટે એ લાભદાયક હોવાથી આપણે સજ્જનોનો અને ગુણવાન લોકોનો જ એ સંગ કરવો જોઈએ, એમ કવિ અહીં આગળ આપણને કહે છે. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આપણો અર્થ વિસ્તાર છે ત્રીજો. નીચ દ્રષ્ટિ તે નવ કરે, જે મોટા કહેવાય, શત લાંગર જો સિંહ કરે તો એ તૃણ નહીં ખાય. ઓકે, ચલો અહીં આગળ આ જે અર્થ વિસ્તાર છે એની અંદર બહુ સરસ મજાની એક સિંહના દ્રષ્ટાંત દ્વારા આપણને પ્રેરણા, અહીંયા આગળ સદાચારી અને સંસ્કારી માણસોની વાત રજૂ કરવામાં આવી છે. આ પંક્તિમાં સિંહના ઉદાહરણ દ્વારા આપણને સદાચારી અને જે સંસ્કારી માણસોના મનોબળનું જે સુંદર દ્રષ્ટાંત આપણી સામે રજૂ થાય છે, એનું દર્શન, એના મનોબળનું જે શ્રેષ્ઠ દર્શન છે ને એ આપણી સામે રજૂ થાય છે. સિંહને 100 દિવસના ઉપવાસ કરવા પડે તો પણ તે ભૂખથી લાચાર થઈને એ ક્યારેક ઘાસ ખાતો નથી. જંગલનો રાજા સિંહ એ શિકારમાં એને જો ન મળશે ને તો 100 દિવસ સુધી ભૂખો રહેશે, પરંતુ એ ક્યારે પણ એ ઘાસ ખાતો નથી. શું નથી ખાતો? ઘાસ ક્યારેય ખાતો નથી. આવી રીતે અનેક મુસીબતો આવી પડે તો એ સંસ્કારી માણસ એ ક્યારેય પોતાના નીતિ અને ધર્મને એ ચૂકતો નથી. કોણ? કયો વ્યક્તિ? જે સંસ્કારી વ્યક્તિ છે, પોતાના જે નીતિ અને ધર્મને એ ચૂકતો નથી. એ વ્યક્તિ મૃત્યુ કરવાનું પસંદ કરશે, પરંતુ કદી હલકા કામ કરવા માટે એ ક્યારેય પણ તૈયાર થતો જોવા મળશે નહીં. કેટલાક લોકો પોતાના એ અંગત લાભ માટે ગમે તેવા હલકા કામો એ કરવા માટે પણ એ તૈયાર થઈ જાય છે. એમ કરતા પોતાના એ સમાજને, દેશને નુકસાન થતું હોય તો તેની પણ એ ક્યારે પણ એની પરવા કરતા નથી. દાણચોરો જુઓ, કાળા બજાર જુઓ. કાળા બજાર કરનારા લોકો અને ભ્રષ્ટાચારી લોકો આ હલકા વર્ગમાં આવે છે. જે દાણચોરી કરે, જે વસ્તુનો પ્રતિબંધ હોય એવી બધી વસ્તુઓ લઈને આવવી, ગુનાહિત ઇતિહાસ કરવો. કાળા બજારી આપણી પાસે અત્યારે ઉદાહરણ તરીકે જોઈએ તો અત્યારે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા યુદ્ધ શરૂ છે, એની વચ્ચે પેટ્રોકેમિકલ્સ ગેસની અછત વર્તાઈ રહી છે.
તો આપણે સૌ કોઈને ગેસ મળી રહે, પેટ્રોકેમિકલ્સ મળી રહે એવા પ્રયત્નો કરવા જોઈએ. પછી આપણી પાસે હોય છતાંય આપણે વધારે ને વધારે પ્રમાણમાં ભરી રાખીએ અને પછી એ જ વસ્તુ આપણને 850 860 રૂપિયાની ગેસની બોટલ મળતી હોય અને આપણે એને 1200 1500 રૂપિયા ઊંચી કિંમતે વેચીએ તો એ કાળા બજાર કહેવાશે. બરાબર? એટલે આ ભ્રષ્ટાચારીઓ લોકો એ હલકા વર્ગમાં આવે છે. મહારાણા પ્રતાપ અને ભામાશા જેવા લોકો એ વિલાઓ એ સદાય એ નીતિને માર્ગે જ હંમેશના માટે ચાલ્યા છે. આવા લોકો એ મહામાનવો તરીકે આપણે એને પૂંજીએ છીએ, ગણીએ છીએ, આપણે એની ગણના કરીએ છીએ. આપણે પણ સત્ય અને નીતિના માર્ગે હંમેશના માટે ચાલવું જોઈએ. આપણા જીવનમાં ગમે તેવી મુસીબતો આવે તો પણ આપણે સત્યના માર્ગથી એ વિચલિત ન થવું જોઈએ. જો આપણે સત્યના માર્ગ ઉપર ચાલીશું તો જીવનની અંદર હંમેશના માટે આપણને સફળતા વધારે ને વધારે ઊંચી સફળતા ઉપર એ લઈ જશે. એ વાત અહીં આગળ કહેવામાં આવેલી જોવા મળે છે. ચલો ચોથો અર્થ વિસ્તાર જોઈએ. મન મેલા તન ઉજરા બગલા કપતી અંગ, તેથી તો કાગા ભલા તન મન એક જ રંગ. બહુ સરસ મજાની વાત રજૂ કરી છે. મન મેલા તન ઉજરા. બરાબર? આ પંક્તિમાં જે કવિ છે એ કવિએ કહેવાતા જે સજ્જનો છે એ લોકોને ઉઘાડા પાડતા કહ્યું છે કે તેઓ બગલા જેવા કપટી હોય છે. બગલાનો રંગ ભલે સફેદ હોય પરંતુ એની નીતિ એ કપટી છે. એટલે અહીંયા સરસ મજાની કવિએ વાત કરી કે આ પંક્તિઓમાં કવિએ કહેવાતા સજ્જનોને ઉઘાડા પાડતા કહ્યું છે કે તેઓ બગલા જેવા એ કપટી હોય છે. બગલાનું શરીર એ ઉજળું હોય છે પરંતુ તેનું મન એ હંમેશા માટે મેલું હોય છે. તળાવ, નદી, સરોવર કોઈ પણ જગ્યા ઉપર બેસે ને ત્યાં હોય ને તો એ ધ્યાન ધરીને એ ઉભેલા તપસ્વી જેવો આપણને લાગતો હશે અને જેવું એની માછલું દેખાય એ તરત ચાંચમાડીને પકડી લેતું જોવા મળે છે. નદી કે તળાવમાંથી ધ્યાન ધરીને એ ઉભેલા તપસ્વી જેવો એ લાગે છે પરંતુ તેનું ખરું ધ્યાન એ માછલા પકડવામાં જ એ રહેલું જોવા મળે છે. માત્ર ને માત્ર એ બગલાનું ધ્યાન ક્યાં હોય? પોતાના શિકાર કરવામાં. એટલે કે શિકાર કરવામાં કોના ઉપર? તો માછલી જે આવે છે એ માછલાઓની ઉપર તેનું ધ્યાન હોય છે. તેના કરતા તો કાગડો સારો કે જેના તન અને મન બંને એક સરખા જ આપણને રહેલા જોવા મળે છે. કાગડો કાળા રંગનો હોય ને એટલા માટે અહીંયા કહ્યું છે કે એનું તન અને મન બંને એક સરખા જ છે. બરાબર? એમાં ક્યાં કોઈ ફરક નથી. આપણા સમાજમાં પણ આવા બગલા જેવા અનેક કપટી લોકો હોય છે. આપણા સમાજની અંદર પણ આવા ઘણા બધા બગલા જેવા કપટી લોકો રહ્યા હોય છે જે બાહ્ય દેખાવ પરથી તો એ સજ્જન લાગતા હોય છે પરંતુ ખરેખર તો તેઓ એ બદલો લેવાની ભાવનાવાળા એ ભ્રષ્ટાચારી, લાંચિયા, એ કાળાબજારીયાઓ કે દાણચોળો હોય છે. લોકો તેમના બાહ્ય દેખાવથી અંજાઈ જાય છે અને તેમના પર એ લોકો શું કરે છે? તેમના ઉપર પૂરેપૂરો એ ભરોસો મૂકે છે, વિશ્વાસ એ મૂકી દે છે અને અંતે તેમનાથી એ લોકો છેતરાય છે. એના કરતા જેના તન અને મન એક જ રંગે રંગેલા હોય તેવા દુર્જનો એ વધુ સારા ગણાય. કારણ કે તેઓ કોઈને એ છેતરવા માટે એ સજ્જન હોવાનો એ દેખાવ કરતા નથી. એની કરતા તો કેવા દુર્જન લોકો સારા કે ભાઈ દેખાવ તો એવો નહીં કરે કે હા હું સારો વ્યક્તિ છું. એટલા માટે અહીંયા કહ્યું કે ભાઈ એવા દુર્જન લોકોનો વધુ સારા ગણાય કારણ કે તેઓ કોઈને એ છેતરવા માટે એ સજ્જન હોવાનો દેખાવ ક્યારે પણ કરતા નથી. આપણે દંભી સજ્જનોને એ ઓળખી લઈએ તો તેમની લોભામણી જાળમાં એ ફસાવવાનો પ્રસંગ કદી નહીં બને. એ વાત તેમણે અહીં આગળ આપણી સામે રજૂ કરેલી જોવા મળશે. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 5 નંબર. દુર્જન દીઠા મહાલતા સંત સુરીએ જાય, દેવ બન્યા શું અંધ કે અવરો તોડે ન્યાય. બહુ સરસ વાત રજૂ કરી છે કે આજની જે દુનિયા છે એ વાસ્તવિક ચિત્ર આપણી સામે રજૂ કરેલું છે. અહીંયા આગળ આ પંક્તિમાં કવિએ વાસ્તવિક દુનિયાનું જે ચિત્ર છે એ આપણી સામે તેમણે રજૂ કર્યું છે. કારણ કે આજના દુનિયામાં અવળી ગંગા વહેતી આપણને જોવા મળશે. જો તમે કોઈનું સારું કામ કરશો ને તો એ તમને ખરાબ ગણવામાં આવશે. તમે 100 કામ સારા, 99 કામ સારા કરો અને એક કામ ખરાબ ગણશો ને એટલે અથવા તો તમારાથી ભૂલથી ક્યારેક એ ખોટું કાર્ય થઈ જતું હોય તો એ 99 સારા કાર્યને નહીં જોશે પરંતુ એક જે કાર્ય તમે ખોટું કર્યું એ કાર્યને તમે એ લોકો ધ્યાનમાં લેતા જોવા મળશે. એટલે કહ્યું છે કે આજે દુનિયામાં અવળી ગંગા વહેતી હોય દેખાય છે. કારા કર્મો કરનારા એ દુર્જનો મોજ મજા કરતા હોય છે જ્યારે સત્યને માર્ગે ચાલનારા સંતોને સૂર્યે ચડવું પડે છે. આવું એ વિરોધાભાસ જે ચિત્ર જોઈને કવિના મનમાં પણ એવો એક પ્રશ્ન ઉદ્ભવે છે કે શું ભગવાન પણ અંધ બની ગયો છે કે તે આવો અવરો ન્યાય તોડે છે? સત્યના માર્ગે જનારા ઈસુને વધ સ્તંભ પર ચડવું પડ્યું હતું. એ જ રીતે સપ્રવૃત્તિ કરવા બદલ એ સોક્રેટિસને ઝેર પીવું પડ્યું હતું. જ્યારે ભ્રષ્ટાચારી અને પાપી લોકો હંમેશના માટે એ લીલા લહેર પણ કરતા હોય છે.
એ વાત તેમણે આપણી સામે રજૂ કરેલી જોવા મળે છે. આગળ આપણે જોઈએ 6 નંબરનો અર્થ વિસ્તાર વિદ્યાર્થી મિત્રો. આવ નહીં આદર નહીં નહીં નયનોમાં નહીં, તે ઘેર કદી ન જઈએ, તે ઘેર કદી ન જઈએ, ભલે કંચન વર્ષે મેં. બહુ સરસ મજાની વાત કરવામાં આવી છે કે ભાઈ જે એવા ઘરે આપણે ક્યારેય ન જવું જોઈએ કે જે જગ્યા ઉપર આપણે જઈએ ને આપણને આદર સન્માન સત્કાર ન મળતો હોય. પછી ભલે ને એ ઘરની અંદર લાખો કરોડો રૂપિયાનો વરસાદ કેમ ન થતો હોય, પરંતુ એવા ઘરે આપણે ક્યારેય જવું જોઈએ નહીં. એ વાત અહીંયા આગળ આપણને રજૂ કરી છે. તો જોઈએ કે આ પંક્તિઓમાં કવિ કહે છે કે જેઓ આપણને આવકાર આપે નહીં, આદર આપે નહીં અને જેમની આંખોમાં આપણા માટે પ્રેમ ન હોય, તેમને ઘેર સોનારો વરસાદ વરસતો હોય તો પણ આપણે ત્યાં જવું જોઈએ નહીં. એ વાત અહીં આગળ કવિ આપણને કહે છે. આપણે દરેક મનુષ્યને પોતાનું સ્વમાન એ વહાલું હોવું જોઈએ. દરેક વ્યક્તિને પોતાનું સ્વમાન છે. કોઈ શ્રીમંત વ્યક્તિને ઘેર જવામાં આપણું સ્વમાન એ જળવાતું ન હોય તો આપણે તેને જોઈએ છે. પ્રેમ વગરના એ પકવાન કરતા સ્નેહના એ સૂકા રોટલામાં વધારે મીઠાશ રહેલી છે. આપણને કોઈ વ્યક્તિને ત્યાં જઈએ, આપણને આદર સત્કાર ન મળતું હોય, ભલે આપણને ગમે એટલું અલગ અલગ જાતનું આપણને જમવાનું આપતા હોય, પરંતુ એ આપણે આરોગવું ન જોઈએ. કારણ કે આપણને ત્યાં આવકાર જ ન મળતો હોય તો પછી આપણે જમવાનો શું મતલબ? એટલે ભગવાન શ્રી કૃષ્ણએ દુર્યોધનના મહેલને મેવા મીઠાઈ આરોગવાનું ટાળીને એ વિદુરના ઘેર જઈને ત્યાં ભાજી ખાવાનું તેમણે ત્યાં એટલા માટે પસંદ કર્યું હતું. બહુ સરસ વાત છે કે ભગવાન શ્રી કૃષ્ણ દુર્યોધનના મહેલની અંદર મીઠાઈ ને મેવા અને જાત જાતની વસ્તુઓ જમવાનું આરોગવા માટે તેમને આપવામાં આવે છે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ એ આરોગતા નથી, પરંતુ એની જગ્યા ઉપર વિદુરના ઘરે જઈને ભગવાન શ્રી કૃષ્ણ એ ભાજી અને તાંડુલ ખાવાનું એ વધારે પસંદ કરે છે. આપણું સ્વમાન એ સાચવવા માટે આપણે જે કંઈ નુકસાન વેઠવું પડે તે આપણે વેઠવું જોઈએ, પણ સ્વમાનને ભોગે એ મળનારા મોટામાં મોટા માણસના આતિથ્યને આપણે સ્વીકારવું જોઈએ નહીં. આપણે આપણું સ્વમાન જાળવીએ તેમજ અન્યોના સ્વમાન પ્રત્યે પણ આપણે સભાન રહીએ. એ વાત અહીં આગળ તેમણે રજૂ કરેલી આપણને જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, એટલે અહીંયા આગળ આ બાબતોને પણ આપણે ધ્યાનમાં રાખવું. જે ઘરે આપણને માન સન્માન આદર સત્કાર, જેમની આંખોમાં આપણને પ્રેમ જોવા મળતો હોય, માનવતાના ભાવ જોવા મળતા હોય, એવા ઘરે આપણે જવું જોઈએ. પછી ભલે ને એ ઘર નાનકડું ઝૂંપડું હોય કે અહીંયા આગળ કહ્યું ને ભગવાન શ્રી કૃષ્ણ જો વિદુરના ઘર જઈને ભાજી અને તાંડુલ આરોગ્ય, એવી રીતે આપણે ભલે જે આપણને મળશે એ આપણે આરોગવું જોઈએ. એ વાત રજૂ કરેલી છે. ચલો 7 નંબર છે. મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ હોય. ચલો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આ પંક્તિ સમજાવવામાં આવ્યું છે કે જે રીતે ઢાલ એ મનુષ્યના શરીરનું રક્ષણ કરે. યુદ્ધભૂમિ હોય ને, યુદ્ધભૂમિની અંદર તલવારના પ્રહારથી ભાલાથી પ્રહાર કરે કોઈ અને આપણે રક્ષણ મેળવવા માટે આપણે ઢાલનો ઉપયોગ કરીએ છીએ. એટલે એ વાત રજૂ કરી છે કે ઢાલ એ મનુષ્યના શરીરનું રક્ષણ કરે છે, પરંતુ તે પ્રહાર થાય ત્યારે જ એ માત્ર ને માત્ર એ આગળ આવે છે. તે સિવાય એ હંમેશના માટે એ સૈનિકોના પીઠ પાછળ જ એ રહે છે. તેવી રીતે મિત્રો પણ એ ઢાલ જેવા હોવા જોઈએ કે જ્યારે ખરેખર તમારા ઉપર મુસીબત આફત આવી પડે છે ત્યારે જે સંકટ સમય આગળ આવીને એ આપણું રક્ષણ કરે. જીવનમાં સાચો મિત્ર મળવો એ સૌભાગ્યની વાત છે. જેવી રીતે ઢાલ એ ખરા સમય યુદ્ધના સમયે આગળ આવે છે, બાકી એ પીઠ પાછળ જ રહે છે, એવી રીતે ખરો મિત્ર સાચો મિત્ર એ કોણ હોય કે જ્યારે આપણા જીવનમાં દુઃખ આવી પડે, મુશ્કેલી આવી પડે, વિપત્તિ આવી પડે આપણી પર, ત્યારે જ એ આગળ આવશે, ત્યાં સુધી આગળ આવતો નથી. જીવનમાં આવો સાચો મિત્ર હોવો જોઈએ અને આવો જીવનની અંદર સાચો મિત્ર મળવો પણ એ આપણા સૌભાગ્યની વાત છે વિદ્યાર્થી મિત્રો. મિત્રતાની કસોટી એ દુઃખના સમયે જ થાય છે. જ્યારે આપણા ઉપર કોઈ મુશ્કેલી આવી પડે, વિપત આવી પડે, ત્યારે જ એ મિત્રતાની પરીક્ષા થાય છે. સુખમાં તો સૌ કોઈ એ આપણા મિત્ર બનવાનો એ દોડ કે દેખાવ કરે છે, પરંતુ આપણા જીવનમાં આવેલી દુઃખમાં, આપણા જીવનમાં જ્યારે દુઃખ આવી પડે ને ત્યારે આપણા જીવનમાં આવી પડેલા દુઃખની ઘડીમાં જે મિત્ર આપણી પડખે આવીને ઊભો રહે તે જ એ આપણો સાચો મિત્ર આપણે તેને કહી શકીએ છીએ. જે વ્યક્તિ આપણા જીવનમાં આપણા દુઃખના સમયમાં આપણી સાથે ઊભો નથી રહેતો તેને આપણે સાચો મિત્ર કઈ હિસાબે કહી શકીએ? મિત્રતા એ તો જીવનના એ ધન્ય ક્ષણ છે. એ સંબંધ હોવા છતાં પણ તે લોહીના સંબંધ જેવો જ એ અતૂટ બંધન છે. જન્મથી માંડીને આપણે મરણ સુધીના સળંગ યાત્રામાં જો એકાદ વ્યક્તિ તમને એકાદ એવો મિત્ર પણ બનાવી શકો તો તમારે સમજવું કે તમારામાં જ કંઈક
ખૂટે છે. જો આપણે જીવન મૃત્યુ પામીએ ત્યાં સુધીમાં એક પણ એવો મિત્રો ન બની શકે કે આપણે સમજવું કે આપણા જીવનમાં કંઈક ખૂટે છે. આપણી ગુજરાતીમાં એક કહેવત છે કે મૂર્ખ મિત્ર કરતા એ ડાહ્યો દુશ્મન સારો. શું કહ્યું છે કે મૂર્ખ મિત્ર કરતા તો એ ડાહ્યો દુશ્મન સારો. એ વાત કહે છે. ઘણીવાર આપણે કોઈ મૂર્ખ વ્યક્તિને આપણે મિત્ર બનાવીએ છીએ અને ક્યારે એ આપણી મુશ્કેલીમાં વધારો પણ કરતો જોવા મળશે. ઘણીવાર આપણથી ભૂલ થાય કે આપણે મિત્ર બનાવીએ પરંતુ આપણે મૂર્ખને પણ આપણો મિત્ર બનાવી લઈએ છીએ અને કેટલીક વાર આપણી મુશ્કેલીઓમાં પણ એ વધારો કરે છે. ક્યારેક એ આપણો મિત્ર જ આપણને એ લૂંટે પણ છે. તેથી જ મિત્ર બનાવતા પહેલા 100 વખત આપણે વિચાર પણ કરવો જોઈએ. તેથી આપણે શું કરવું જોઈએ? આપણે જ્યારે મિત્ર બનાવીએ ત્યાં 100 વાર આપણે વિચાર કરવો જોઈએ. ઓકે, ચલો આગળ જોઈએ. 8 નંબરનો અર્થ વિસ્તાર. પુરુષાર્થ વિના પ્રારબ્ધ એ પાંગડું છે. પુરુષાર્થ, મહેનત, પરિશ્રમ, શ્રમ. ઓકે, એટલે કહ્યું છે કે પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગડું છે. પુરુષાર્થ નહીં કરશું ને આપણે બધું નસીબના ભરોસે બેસી રહીએ તો ક્યારે આપણે જીવનમાં પ્રગતિ થઈ શકે? ક્યારેય પ્રગતિ આપણી થઈ શકતી નથી. એના વિશે વાત કરી છે કે આ પંક્તિમાં કવિએ પુરુષાર્થનું મહત્વ એ દર્શાવ્યું છે. આ જગતમાં કેટલાક મનુષ્યો કેવળ નસીબ ઉપર જ એ આધાર રાખીને એ નિષ્ક્રિય થઈને બેસી રહે છે. નહીં, મારા જીવનમાં લખ્યું છે, મને જ્યોતિષે કહ્યું છે કે ભાઈ તું લાખો રૂપિયાવાળો થશે, તું કરોડપતિ બનશે. આપણે હાથ ઉપર હાથ ધરીને બેસી રહીએ. પરીક્ષા આપવા માટે જતા હોઈએ તો આપણે વાંચન નહીં કરીશું અને પરીક્ષામાં આપણે જઈશું મારો A1 ગ્રેડ આવશે. વાંચન કર્યા વગર આપણો ક્યારેય A1 ગ્રેડ આવવાનો નથી વિદ્યાર્થી મિત્રો. એના માટે આપણે અથાગ પ્રયત્ન કરવું પડશે. એના માટે આપણે અથાગ વાંચન કરવું પડે છે વિદ્યાર્થી મિત્રો. સતત વાંચન એ જ આપણે સફળતાની ચાવી છે. એટલે જગતમાં કેટલાક એવા મનુષ્યો એ નસીબ ઉપર આધાર રાખીને નિષ્ક્રિય થઈને બેસી રહે છે. સુખ, વૈભવ, કંચન અને કીર્તિ એ નસીબમાં હશે તો મળશે એવો એમને દ્રઢ વિશ્વાસ હોય છે. પણ જ્યારે આ બધું તેમને મળતું નથી ત્યારે તેઓ નસીબને એ દોષ આપે છે. પણ જ્યારે આપણા નસીબની અંદર આપણને સુખ, વૈભવ, કંચન, ભોગ, વિલાસ, આ કીર્તિ, યશ નસીબમાં હશે તો આપણને મળશે. એવો આ લોકો શું વિચારે કે આપણા નસીબમાં નથી. બરાબર, જ્યારે આ લોકોને આમાંની કઈ વસ્તુ ન મળે ત્યાં શું કે આપણા નસીબમાં ન હતું એટલે આપણને ન મળ્યું. પછી એ લોકો કોને દોષ આપે? નસીબને દોષ આપે છે. વાસ્તવમાં પુરુષાર્થ ન કરનારનું નસીબ પણ એ નિષ્ક્રિય જ રહે છે. હકીકતમાં તો જો તમે પુરુષાર્થ નહીં કરો તો તમારું નસીબ આગળ વધી શકે, ન વધી શકે. તમે આ જીવનમાં પ્રગતિ કરી શકો, ન કરી શકો. એટલે આપણું નસીબ કેવું રહે છે? નિષ્ક્રિય રહે છે. જ્યારે પુરુષાર્થનું એ નસીબ એ હંમેશના માટે સક્રિય જ રહે છે. એટલે જે લોકો મહેનત કરે એ લોકો હંમેશના માટે પ્રગતિના શિખરો એ સર કરતા રહેલા જોવા મળશે. સિંહણ પણ એ શિકાર માટે એ પ્રયત્ન ન કરે તો કોઈ પશુ પોતાની મેળે જ એમના મુખમાં એ ખોરાક થઈને આવે છે ખરું? એ ક્યારેય ખોરાક બનીને એના મુખના એ કોળિયું બનીને આવી પડતું નથી. એટલે કહ્યું છે કે ભાઈ ફળે તે ચરે અને બાંધ્યો ભૂખે મળે. શું કહ્યું છે? ફળે તે ચરે અને બાંધ્યો એ ભૂખે મળે. એ કહેવત પણ એ પુરુષાર્થનું સમર્થન કરે છે. આમ કોઈ પણ વસ્તુ એ ફક્ત નસીબથી જ નહીં, નસીબથી જ મળે છે. બરાબર, કોઈ પણ વસ્તુ એ ફક્ત ને ફક્ત નસીબથી જ મળી જતી નથી. માત્ર ને માત્ર આપણે નસીબના ભરોસે હાથ પર હાથ ધરીને બેસી રહેવાથી મળી જતી નથી. પ્રારબ્ધમાં હોય તો પણ તે મેળવવા માટે અને ઉજ્જવળ ભાવિના એ ઘડતર માટે એ પુરુષાર્થ જરૂરી છે. એના માટે આપણે શું છે? પુરુષાર્થ આપણા માટે જરૂરી છે. નેપોલિયન, અબ્રાહમ લિંકન, બર્નાર્ડ શો, ગાંધીજી વગેરે પુરુષાર્થને બળે જ એ મહાપુરુષો પણ બની શક્યા છે. આ લોકો બધા જ એ શાના કારણે એ મહાન બની શક્યા છે? તો ભાઈ પુરુષાર્થને બળે જ એ મહાપુરુષો બની શક્યા છે. પુરુષાર્થથી જ એ મનુષ્ય પોતાનું એ ભાગ્ય ઘડી શકે છે, જીવનને સાર્થક બનાવી શકે છે. પુરુષાર્થ વિના પ્રારબ્ધ આધાર રાખનારની એ દશા કેવી થાય છે તે નીચેના પદ્યમાં આપણને દર્શાવેલું જોવા મળે છે. એટલે પુરુષાર્થ ત્યજી જે અવલંબે માત્ર દેવને, મહેલના સિંહ સા તેને માથે બેસે છે કાગડા. જે દુલાભાઈ કાગ છે તેની સરસ મજાની આ પંક્તિ અહીં આગળ આપણી સામે લેવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, ઓશિયન જ્ઞાન લાઈવ પરિવાર તમારા માટે જબરજસ્ત 2026ના વર્ષનો બ્રહ્માસ્ત્ર બેચ લઈને આવી ચૂક્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને એવું વિચાર આવતો હશે કે આ બ્રહ્માસ્ત્ર બેચમાં શું હશે, શું મળશે? તમારા મનમાં આવો વારંવાર વિચાર આવતો હશે. તો વિદ્યાર્થી મિત્રો, એક નજર કરી લઈએ કે ભાઈ બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમને શું શું પ્રાપ્ત થશે, શું મળશે.
તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલાં તમને ધોરણ 9ના અસાઇનમેન્ટના સોલ્યુશન તમને પ્રાપ્ત થવાના છે. ધોરણ 9નું રિવિઝન તમને પ્રાપ્ત કરાવવામાં આવશે. એટલે કે 9મા ધોરણમાં જો તમે અભ્યાસ કરો છો તો તમારા પરીક્ષાલક્ષી તમને જે રિવિઝન છે એ તમને કરાવવામાં આવશે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, તમે 9મા ધોરણમાં પાસ થઈને તમે 10મા ધોરણમાં આવશો એટલે 10મા ધોરણની બ્રહ્માસ્ત્ર બેચ પણ તમને પ્રાપ્ત થઈ જશે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે પ્રશ્નો છે એ પ્રશ્નોનો જે અલગથી બેચ આઈએમપી બેચ શરૂ છે એનો પણ લાભ તમને પ્રાપ્ત થશે. એની સાથે વિદ્યાર્થી મિત્રો, પાછલા 5 વર્ષના બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નપત્રો માટેની એક સોલ્યુશન બેચ જે શરૂ છે એનો લાભ પણ તમને પ્રાપ્ત થશે. લાઈવ ક્લાસીસ, લાઈવ લેક્ચરની સુવિધા પણ તમને પ્રાપ્ત થઈ જશે વિદ્યાર્થી મિત્રો. સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની જે પીડીએફ ફાઇલો છે એ પણ તમે પ્રાપ્ત કરી શકો છો. એની સાથે સાથે ગાલા સ્વાધ્યાય પોથીના જે સોલ્યુશન છે એ પણ તમે મેળવી શકો છો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો કે જે આપણા લેંગ્વેજના વિષયો છે, ગુજરાતી છે, અંગ્રેજી છે, બરાબર, તો આવા જે વિષયો છે એના કન્ટેન્ટ પૂરું થાય ગદ્ય કે પદ્ય, ત્યાર પછી જે તમને સ્વાધ્યાય આપવામાં આવશે, સ્વાધ્યાયના સોલ્યુશનની જે પીડીએફ ફાઇલ છે એ પણ તમને પ્રાપ્ત કરી શકો છો. નેવિગેટરની સુવિધાઓ પણ વિદ્યાર્થી મિત્રો તમને પ્રાપ્ત થઈ જશે. હેન્ડ રાઇટિંગ જે બુક છે એ પણ તમને પ્રાપ્ત થઈ જશે વિદ્યાર્થી મિત્રો. અને લાઈવ ચેટ બોક્સની સુવિધા પણ તમને પ્રાપ્ત થાય છે. અને આ જે છેલ્લો ઓપ્શન છે એ તમારા માટે ખૂબ જ મહત્વનો છે, લાઈવ ચેટ બોક્સ. કારણ કે તમારું જે બી કંઈક પ્રશ્નો હશે એ તરત જ એ તમારા પ્રશ્નોનું સોલ્યુશન અમારા દ્વારા તરત જ યુદ્ધના ધોરણે લાવવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. એટલે તમારે કોઈ પણ પ્રકારે ચિંતા કરવાની જરૂર નથી. હવે વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન થાય કે સર આ બ્રહ્માસ્ત્ર બેચમાં આટલું લઈ લીધું, આ તો બહુ ઇનફ છે. પણ વિદ્યાર્થી મિત્રો, આટલું ઇનફ નથી, હજુ જબરજસ્ત આ ઓફર પ્રાપ્ત થઈ રહી છે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર. જો તમે અત્યારે બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાઓ છો તો વિદ્યાર્થી મિત્રો, વિકાસ અસાઇનમેન્ટના જે સોલ્યુશન છે એ તમને બિલકુલ એટલે બિલકુલ ફ્રીમાં પ્રાપ્ત થઈ જશે. આ બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાશો અત્યારે તો વિદ્યાર્થી મિત્રો, તમને વિકાસ અસાઇનમેન્ટના જે સોલ્યુશનો છે 2026ના વર્ષના એ બિલકુલ એટલે બિલકુલ તમને ફ્રીમાં પ્રાપ્ત થવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બ્રહ્માસ્ત્ર બેચને લગતી માહિતી મેળવવા માટે અથવા તો અન્ય કોઈ પણ પ્રકારની માહિતી મેળવવા માટે તમે સ્ક્રીન ઉપર દર્શાવેલ મોબાઈલ નંબરનો અમારો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 70 46 22 22 54 નંબર ઉપર તમે સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકો છો. અથવા વિદ્યાર્થી મિત્રો, તમારા મનમાં એવો પ્રશ્ન થાય કે સર આ અહીંયા આગળ જે તમે અભ્યાસ કરાવો છો એની પીડીએફ ફાઇલ અમને પ્રાપ્ત થઈ જાય તો વિદ્યાર્થી મિત્રો, ચોક્કસપણે તમે મેળવી શકો છો. હવે તમને એવું થશે કે સર કેવી રીતે? તો ચિંતા નહીં કરો, તમારી પાસે જે મોબાઈલ છે એ મોબાઈલના તમે પ્લે સ્ટોરમાં જાઓ, ત્યાં આગળ તમે સર્ચ કરો કે ભાઈ ઓશિયન જ્ઞાન લાઈવ, બરાબર, ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન તમે ત્યાંથી સર્ચ કરો, એ તમે ડાઉનલોડ કરી લો. એ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો ઓશિયન જ્ઞાન લાઈવની, ઓકે, ઓશિયન જ્ઞાન લાઈવની તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે બિલકુલ સરળતાથી વિદ્યાર્થી મિત્રો તમે તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી લો. કેટલાક તમારા નામ અંગત તમારી માહિતીઓ તમારે ફિલઅપ કરવાની રહેશે, માહિતી ફિલઅપ કરી દો. અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, તમારે કેટલાક નીતિ નિયમો અને શરતોને આધીન થઈને તમે ત્યાં આગળ કામ કરશો એટલે વિદ્યાર્થી મિત્રો, તમે બિલકુલ સરળતાથી આ પીડીએફ ફાઇલ પર તમે મેળવી શકો છો. કોઈ જ પ્રકાર તમારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. અત્યારે જ ડાઉનલોડ કરવા માટે વિદ્યાર્થી મિત્રો, તમે ઓશિયન જ્ઞાન લાઈવ એપ્લિકેશનની અંદર તમે જઈ શકો છો. ઓકે, ફટાફટ વિદ્યાર્થી મિત્રો, તમે ઓશિયન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. વિદ્યાર્થી મિત્રો, આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આપણે આગળ વધારીએ છીએ. ચલો, આપણે અ જોઈ ગયા બાદ આપણે બ વિભાગ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો સૂચના તમને આપવામાં આવી છે સૌથી પહેલી કે અહેવાલ લેખન કરવાનું છે. એના અથવામાં વિદ્યાર્થી મિત્રો, તમને પત્ર લેખન પરીક્ષામાં પૂછાય, એટલે કે 4 ગુણની અંદર પરીક્ષામાં પૂછાય. જો તમને 54 નંબરની અંદર અહેવાલ પૂછાય છે એના અથવામાં વિદ્યાર્થી મિત્રો, તમને અહીં આગળ 54 નંબરની અંદર પત્ર લેખન પૂછાય. એટલે કે તમને અહીં આગળ અથવા આપેલો છે, અહેવાલ લેખન અથવા પત્ર લેખન. તમે સરળતાથી જે કામ કરી શકો એ કામ તમારે કરવાનું રહેશે. ઓકે, તો આપણે સૌથી પહેલા અહીંયા આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો સૂચના. આપણી પાસે જે 54 નંબરના પ્રશ્નની કે ભાઈ તમારી શાળાની વિદ્યાર્થીની ગુજરાત બોર્ડમાં પ્રથમ ક્રમાંકે આવ્યો અથવા આવી છે, એના માનમાં શાળામાં યોજાયેલ સન્માન સમારંભનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખવાનો છે. શું તૈયાર કરવાનું છે? જુઓ, પહેલો જ તમારા માટે અહેવાલ અહીંયા આગળ આપ્યો છે, બરાબર. કેટલા શબ્દોમાં તૈયાર કરવાનું છે? તો ભાઈ 100 શબ્દોમાં તમારે અહેવાલ તૈયાર કરવાનો છે. ઓકે,
ચલો, તો ભાઈ અહેવાલ લેખન હંમેશના માટે જ્યારે આપણે અહેવાલ લેખન કરતા હોય ત્યારે એક બાબત ધ્યાનમાં રાખવાની કે ભાઈ અહેવાલ હંમેશના માટે ભૂતકાળની અંદર હોય. શાની અંદર હોય? અહેવાલ હંમેશના માટે ભૂતકાળની અંદર હોય. ઓકે, તો આપણે જોઈએ અહીંયા આગળ અહેવાલ લેખન. સૌથી પહેલા આપણે અહીંયા આગળ સૂચના લખી ભાઈ સન્માન સમારોહ. ઓકે, અહીંયા આગળ લખ્યું છે ને સન્માન સમારોહ. ઓકે, એટલે આપણે અહીંયા લીધું સન્માન સમારોહ. ઓકે, ચાલો હવે આ કાર્યક્રમ આપણે કઈ તારીખે રાખ્યો હતો? તો ભાઈ જો તારીખ કઈ હતી? 10/7/2024. તો આપણે કાર્યક્રમ 10 તારીખે પૂરો થયો. પછી આપણે અહેવાલ લેખન ક્યારે તારીખે કરીએ? 11 તારીખે કરી શકીએ. એટલે આપણે અહીંયા આગળ તારીખ લખી છે, જુઓ કે ભાઈ 11/7/2024. હવે આ કાર્યક્રમ કઈ સ્કૂલમાં રાખવામાં આવ્યો હતો? એટલે કે ભાઈ આપણે રાજકોટ વિસ્તારની એક શાળાની અંદર. તો આપણે શહેરનું નામ લખી દીધું રાજકોટ. ત્યાર પછી આપણે પેરેગ્રાફ પાડીને લખવાનું. બરાબર, આખા અહેવાલની અંદર કાર્યક્રમની શરૂઆતથી લઈને કાર્યક્રમના અંત સુધીનો ચિતાર બિલકુલ ટૂંકમાં સારાંશ રૂપે આપણે દર્શાવવાનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે જોઈએ પેરેગ્રાફ પાડીને લખવાનું કે આજનો દિવસ તારીખ 10/7/2024 ગાંધી આદર્શ શાળા રાજકોટ માટે ગૌરવનો હતો. શાળાની વિદ્યાર્થીની એ પાયલ દેસાઈ એ ગુજરાત બોર્ડની 12મા ધોરણની પરીક્ષામાં પ્રથમ ક્રમાંકે આવી. બરાબર, એટલે આપણે અહીંયા આગળ શું લખ્યું? જો વિદ્યાર્થીની ગુજરાત બોર્ડમાં પ્રથમ ક્રમાંકે આવ્યો અથવા તો આવી, તો આપણે લખ્યું વિદ્યાર્થીનું નામ લીધું કે ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં એ પ્રથમ ક્રમાંકે આવી. તે માટે શાળાએ સન્માન સમારંભ રાખ્યો હતો. સન્માન સમારંભનું આયોજન કર્યું હતું. સૌ વિદ્યાર્થીઓ સાથે મળીને આચાર્ય તથા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ શાળાને ફૂલોથી શણગારી હતી. ત્યાર પછી આપણે લખવાનું કે ભાઈ સન્માન સમારંભમાં ના કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પણ એ ત્યાં આગળ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાભાવિક છે કે ભાઈ શિક્ષણને લગતું છે એટલે આપણે શિક્ષણ મંત્રીને પણ આપણે ઉપસ્થિત છે. સૌ પ્રથમ શાળાની વિદ્યાર્થીનીએ સરસ્વતી વંદનાનું ગાન કર્યું. ત્યાર પછી આચાર્યએ શિક્ષણ મંત્રીનું સ્વાગત કર્યું અને પુષ્પગુચ્છી તેમનું અભિવાદન કર્યું. ત્યારબાદ તેમણે શાળાનો પરિચય આપતા આચાર્યએ પાયલ દેસાઈની એ સિદ્ધિને તેમણે બિરદાવી હતી. શિક્ષણ મંત્રીના હસ્તે પાયલ દેસાઈને શાળા તરફથી પારિતોષિક અર્પણ કરવામાં આવ્યું અને સ્કોલરશીપના ચેકો પણ તેમને અર્પણ કરવામાં આવ્યા. ઓકે, ત્યાર પછી ફરી પાછું એક પેરેગ્રાફ લઈ લઉં અથવા તમે કન્ટિન્યુ લખો તો પણ ચાલશે. શાળાના અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા મળે એ હેતુથી પાયલે પરીક્ષા માટે તેને કેવી તૈયારીઓ કરી, કેવી રીતે તૈયારીઓ કરે છે તે અને તેમાં આચાર્ય તથા શિક્ષકોનું માર્ગદર્શન કેવું હતું, તેને ઘરના વડીલોના એ સાથ સહકાર કેવી રીતે મળ્યા તેનો પણ એમણે સૌ કોઈને ખ્યાલ આપ્યો. પાયલે પોતાની આ સિદ્ધિનો યશ તેમના માતા પિતા, શાળાના આચાર્ય, શિક્ષકો તથા મિત્રોને પણ તેમના દ્વારા આપવામાં આવ્યો. અંતમાં પાયલના વર્ગ શિક્ષકે સૌનો આભાર માન્યો અને સ્વાદિષ્ટ ભોજન પછી આ સન્માન સમારંભ સમાપ્ત થયો. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આગળ આખો અહેવાલનો ચિતાર આપણે રજૂ કરવાનો હોય છે. બિલકુલ ટૂંકમાં સારાંશના ભાગરૂપે આપણે એ રજૂઆત કરવાની હોય છે. ચલો બીજો અહેવાલ લેખન જોઈએ વિદ્યાર્થી મિત્રો કે તમારી શાળામાં યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમનો આંખે દેખ્યો અહેવાલ આશરે 100 શબ્દોમાં તમારે તૈયાર કરવાનો છે. શાનો અહેવાલ? તો ભાઈ વૃક્ષારોપણ કાર્યક્રમનો અહેવાલ. તો આપણે અહીંયા સૌથી પહેલા સૂચના શું લખવાની? વૃક્ષારોપણ કાર્યક્રમ. ઓકે, અથવા તો વૃક્ષારોપણ દિનની ઉજવણી. ઓકે, લખી દીધું. ચલો હવે આ કાર્યક્રમ કઈ તારીખે કરવામાં આવ્યો છે? તો ભાઈ આ જે કાર્યક્રમ છે એ આપણે 17 તારીખના રોજ એ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કઈ તારીખે? 17 તારીખે કાર્યક્રમનું આયોજન કર્યું. હવે આપણે આ અહેવાલ લખીએ ક્યારે છે? તો 18 તારીખે. જો બરાબર, એટલે તારીખ 18/7/24. શહેર કયું છે? આણંદ. ઓકે, પેરેગ્રાફ પાડીને લખવાનું કે ભાઈ સરદાર પટેલ હાઈસ્કૂલ આણંદમાં દર વર્ષે વૃક્ષારોપણ દિનની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે ઉજવણી કરવામાં આવે તેમ આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવે છે. શાળાના પટાંગણમાં આજે 100 જેટલા વૃક્ષો એ ઊભા છે. આ વર્ષે તારીખ 17/7/2024 રોજ શાળામાં વૃક્ષારોપણ દિન એ ઉજવાયો હતો. કયો? વૃક્ષારોપણ દિનની એ ઉજવણી કરવામાં આવી હતી. સવારે 8 વાગ્યે બાળકો આવીને શાળાના મેદાનમાં એ ગોઠવાઈ ગયા હતા. સવારે કેટલા વાગે બાળકો મેદાનમાં આવી જાય છે? 8 વાગે આવી ગયા અને પોતપોતાની નિયત કરેલી જગ્યા ઉપર એ ગોઠવાઈ ગયા હતા. મુખ્ય મહેમાન તરીકે અમારા વિસ્તારના ધારાસભ્યશ્રી ત્યાં આગળ ઉપસ્થિત રહ્યા હતા અથવા તો પધાર્યા હતા. આચાર્યશ્રીએ તેમનો પરિચય આપ્યો. તેમણે પોતાના વરદ હસ્તે આંબાનો એક છોડ રોપી
એ વૃક્ષારોપણનો કાર્યક્રમ તેમણે શરૂ કર્યો હતો. તેની આસપાસમાં તેમણે માટી અને ખાતર ત્યાં આગળ નાખ્યા. એની સાથે સાથે તેમણે માટીના જે ખાર હતા એ માટી નાખીને પૂરવામાં આવ્યા. એની સાથે તેને પાણી પણ પીવડાવવામાં આવ્યું. અમે તાળીઓના ગડગડાટથી અમારો આનંદ ત્યાં આગળ એ બાળકો વ્યક્ત કરી શક્યા. પછી અમે અમારી શાળામાં વૃક્ષારોપણ માટે તૈયાર કરેલા ખાડાઓમાં જુદા જુદા વૃક્ષોના છોડ પણ તેમના દ્વારા રોપવામાં આવ્યા. દરેક છોડની આસપાસ નાની વાડ પણ કરવામાં આવી હતી, જેથી કરીને કોઈક પ્રાણીઓ, બરાબર, કે ભાઈ બકરી છે, ગાય છે, ભેંસ છે, એ લોકો એનો નુકસાન ન કરે. દરેક વર્ગે બે વૃક્ષોને સાચવવાની અને તેનો ઉછેર કરવાની જવાબદારી પણ સ્વીકારી હતી. દરેક વર્ગે, બરાબર, શાળાની અંદર અલગ અલગ પ્રકારના વર્ગો હોય, એ દરેક વર્ગે બે વૃક્ષોને સાચવવાની અને તેનો ઉછેર કરવાની જવાબદારી સ્વીકારી. ત્યારબાદ અમારી શાળાના પ્રાર્થના ખંડમાં સભા થઈ ગઈ. તેમાં મુખ્ય મહેમાને વૃક્ષોનું મહત્વ સમજાવતા કહ્યું કે વૃક્ષો આપણું જીવન છે, વૃક્ષો ધરતીની શોભા છે. વરસાદ લાવવામાં અને પ્રદૂષણને ઘટાડવામાં એ વૃક્ષોનો મોટો ફાળો પણ આપણે ત્યાં રહેલો જોવા મળે છે. આ રીતે એમના દ્વારા, એ મહેમાન દ્વારા એ વૃક્ષનો મહિમા સમજાવવામાં આવ્યો. શાળાના વિદ્યાર્થી અને પ્રતિનિધિએ વૃક્ષોનું જતન કરવાથી અમને એ પ્રતિજ્ઞા લેવડાવી. શાળાના આચાર્યશ્રીએ આભાર વિધિ કરી અને ત્યાર પછી સૌ કોઈ નાસ્તો કરીને સૌ ત્યાંથી એ અલગ અલગ રીતે પોતપોતાની રીતે ત્યાંથી વિદાય થયા. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો વૃક્ષારોપણ દિનની ઉજવણીનો અહેવાલ આપણે તૈયાર કરી શકીએ છીએ. ચલો 3 નંબરનો અહીં આગળ આપણે અહેવાલ જોઈએ વિદ્યાર્થી મિત્રો, કે તમારી શાળાના વિદ્યાર્થીઓએ શરૂ કરેલ વહેમ, બરાબર, સામેની જે ઝુંબેશ, બરાબર, ઝુંબેશનો અહેવાલ તમારે આશરે 100 શબ્દોમાં તૈયાર કરવાનો છે. એક રીતે આપણે જોઈએ તો અંધશ્રદ્ધા, બરાબર, અંધશ્રદ્ધા સામે ઝુંબેશ, બરાબર, વહેમ એટલે અંધશ્રદ્ધા સામે ઝુંબેશ. ઓકે, પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી આપણે લઈ શકીએ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ખાસ ધ્યાનમાં રાખવું. ચલો આપણે જોઈએ આ કાર્યક્રમ ક્યારે રાખવામાં આવ્યો છે, તો ભાઈ 22/8/2024. કાર્યક્રમનો આપણે અહેવાલ ક્યાં તૈયાર કરીએ છીએ, તો ભૂતકાળ એટલે કે 23 તારીખ. તો 23/8/2024, બરાબર, આર્યા શાળા. ઓકે, આટલું થઈ ગયું. ચલો પેરેગ્રાફ પાડીને લખવાનું કે આ વર્ષે તારીખ 22/8/2024ના રોજ આર્ય શાળાના વિદ્યાર્થીઓએ વહેમ સામે ઝુંબેશ શરૂ કરવાનો એક નવો પ્રકલ્પ હાથ ધર્યો હતો. શાળા એ શિક્ષકોના અને આચાર્યના માર્ગદર્શન પ્રમાણે વિદ્યાર્થીઓએ ઝુંબેશ માટે એ વ્યવસ્થિત આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશનો મૂળ હેતુ વિદ્યાર્થીઓમાંથી જે વહેમ છે એ વહેમને, અંધશ્રદ્ધાને દૂર કરવાનો હતો. અહીં આગળ આ ઝુંબેશનો મુખ્ય હેતુ શું છે કે ભાઈ વિદ્યાર્થીઓમાં જે રહેલો જે વહેમ છે, અંધશ્રદ્ધા છે, એને દૂર કરવો, એ જ તેમનો મુખ્ય હેતુ હતો. વહેમનું કોઈ ઔષધ નથી, વહેમનો કોઈ ઔષધિ નથી, કોઈ દવા નથી. એકવાર તમારા મનની અંદર વહેમ ઘૂસી જશે, એ વહેમ ક્યારેય એ નીકળવાનો નથી. પણ અમે વહેમનું એ ઔષધ શોધી કાઢ્યું હતું, વહેમની દવા અમે ત્યાંથી શોધી કાઢી છે. સૌપ્રથમ એક જાદુગર મિત્રને વિશ્વાસમાં લઈ એનો કાર્યક્રમ એ શાળાની અંદર તેમના દ્વારા ગોઠવવામાં આવ્યો. શાનો કાર્યક્રમ ગોઠવ્યો છે? એક જાદુગરને વિશ્વાસમાં લીધો અને જાદુગરને ત્યાં આગળ બોલાવવામાં આવ્યો. એમાં તેણે જાદુના કેટલાક પ્રયોગ કરી બતાવ્યા જે વહેમ સાથે તેમના સીધા જોડાયેલા હતા. શું કરી બતાવ્યા તેમણે? શાળાની અંદર જાદુના કેટલાક પ્રયોગો તેમના દ્વારા કરી બતાવવામાં આવ્યા જે વહેમ સાથે સંકળાયેલા હતા. જેમ કે નારિયેળમાંથી કંકુ કાઢવું, 100 રૂપિયાની નોટમાંથી 1000 રૂપિયા બનાવવા જેવા અનેક જાદુ પોતે તેમના હાથ ચાલાકીથી તેમણે કર્યું. એનું રહસ્ય એ જાદુગરે પ્રગટ કર્યું ત્યારે સૌ એ તાજ્જુબ પણ થઈ ગયા હતા. આ ઝુંબેશના ભાગરૂપે વિદ્યાર્થીઓને કેટલીક એક વૈચારિક સમજ પણ આપવામાં આવી. એક પરિસંવાદ યોજ્યો હતો. એમાં કેટલાક વિદ્યાર્થીઓએ અને આમંત્રિત મહાનુભાવોએ પોતાના અનુભવો પણ રજૂ કર્યા. લોકોમાં એવો વહેમ છે કે સારું કામ કરવા જઈએ ત્યારે સામે વિધવા સ્ત્રી ન મળવી જોઈએ, આવી લોકોની માન્યતા, અંધશ્રદ્ધા. આપણે સારું કામ કરવા માટે જતા હોય ને તો કોઈક જે સ્ત્રીનો પતિનું મૃત્યુ થયું હોય એવી સ્ત્રીઓ આપણને સામે ન મળવી જોઈએ, એટલે કે એવી સ્ત્રીઓને વિધવા સ્ત્રી ન મળવી જોઈએ. આપણે એવું કહી શકીએ. એ સ્ત્રી માટે કયો શબ્દો? તો ભાઈ વિધવા સ્ત્રી એટલે કે ગંગા સ્વરૂપ સ્ત્રીઓ આપણે સામે ન મળવી જોઈએ. એક વિદ્યાર્થીએ
નક્કી કર્યું કે દરેક પરીક્ષા આપવા જઈશ ત્યારે વિધવા સ્ત્રીને પગે લાગીને અને એના હાથે દહીંના શુકન કરીને જ નીકળીશ. એનો પરીક્ષામાં પ્રથમ ક્રમાંક આવ્યો. એમ એમ કહીને એણે પુરુષાર્થ અને મહેનતથી જ સારું પરિણામ આવી શકે એ વાત પર ભાર મૂક્યો. કોઈએ જન્મકુંડળી, કોઈએ શનિ, કોઈએ રાહુ ગ્રહ વિશે પોતપોતાના અનુભવો પણ રજૂ કર્યા. ઘણા બધા લોકો હાથની આંગળીઓની અંદર અલગ અલગ પ્રકારના ગ્રહોની વીંટીઓ ધારણ કરતા હોય, ગળાની અંદર ધારણ કરતા આપણને જોવા મળે છે. સૌ કોઈએ પોતપોતાના અનુભવો ત્યાં આગળ રજૂ કર્યા. કોઈ કે એ શુકન અપશુકન, કોઈ કે હોરાષ્ટક કમૂરતા જેવા વહેમ વિશે, તો કોઈએ એ તાંત્રિક માંત્રિક બરાબર એ વિદ્યાના અનિષ્ટો વિશે પોતાના એ અનુભવો પર ત્યાં આગળ સૌ કોઈએ રજૂ કર્યા અને કહ્યા. આ પરિસંવાદની ધારી એવી અસર પણ આમના ઉપર થયેલી આપણને જોવા મળી. કાર્યક્રમના અંતે સૌ વિદ્યાર્થીઓએ આ ઝુંબેશને શાળાની બહાર સમાજમાં પણ જોરશોરથી ચલાવવાનું તેમના દ્વારા પણ નક્કી કર્યું હતું. આ વાત અહીંયા આગળ આપણને કેટલી યોગ્ય લાગી, કારણ કે આપણા જે સમાજની અંદર જે કુરિવાજો છે, ખોટી અંધશ્રદ્ધા છે, જે ખોટા વહેમો છે, એને દૂર કરવાનું વિરોધ પણ તેમને ઝડપેલું જોવા મળે છે. ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચોથો અહેવાલ છે અહીંયા આગળ કે બેંક કર્મચારીની પ્રામાણિકતાનો તમને થયેલ અનુભવનો અહેવાલ આશરે 100 શબ્દોમાં તમારે લખવાનો છે. બરાબર, તો સૌથી પહેલા આપણે શીર્ષક લખવાનું કે ભાઈ બેંક કર્મચારીની પ્રામાણિકતા. બરાબર, બેંક કર્મચારીની પ્રામાણિકતા. ઓકે, તૈયાર થઈ ગયું આપણું શીર્ષક. ચલો ત્યાર પછી આપણે આ જે બેંક કર્મચારીનો આપણને અનુભવ ક્યાં થયો તો ભાઈ 22 તારીખે આપણે અહેવાલ લખીએ ક્યારે ભાઈ 23 તારીખે. તો આપણે અહીંયા આગળ જો લખ્યું કે 23/7/2024 સ્થળ કયું તો ભાઈ વડોદરા. પેરેગ્રાફ પાડીને લખવાનું કે ભાઈ શનિવારે શાળા 10 વાગ્યે છૂટી, તે જ દિવસે મારે વડોદરા જવાનું હતું. મને પૈસાની જરૂર હતી એટલે હું સીધે ત્યાંથી બેંકમાં પહોંચી. બરાબર, ત્યાંથી મને પૈસાની જરૂર એટલે હું સીધો ક્યાં પહોંચું છું ભાઈ બેંકમાં પહોંચું છું. મેં બેંકમાંથી પૈસા ઉપાડવા એક ચેક આપ્યો અને ટોકન લઈને હું મારો નંબર આવે એની રાહ જોતા ત્યાં આગળ બેઠો હતો. મારો નંબર આવવામાં ખૂબ મોડું થયું અને મને ઘેર જવાની ઉતાવળ પણ હતી. નંબર બોલતા જ મેં કેશિયરને ત્યાં આગળ ટોકન આપી. બરાબર, અને એમણે કેટલા રૂપિયા આપ્યા? 10,000 ગણીને મને આપ્યા. ઘેર જઈને મેં મારો સામાન બાંધ્યો અને એ રકમ પર્સમાં મૂકવા હાથમાં લીધો તો 1,000 ઓછા નીકળ્યા. બરાબર, એ વ્યક્તિએ કેટલા પૈસા આપ્યા બેંકના જે કેશિયરે? 10,000. પરંતુ અહીંયા આગળ તેમણે ગણતરી કરી, આપણે ગણતરી કર્યા વગર આપણે મૂકી દીધા. બરાબર, એ લઈને મેં મારો સામાન બાંધ્યો અને એ રકમ પર્સમાં મૂકી હાથમાં લીધી તો 1,000 રૂપિયા ત્યાંથી ઓછા નીકળ્યા. મને ફાર પડી ગઈ કે આમ કેમ થયું. લગભગ 1 વાગ્યો હતો. 2:30 વાગ્યાની ટ્રેન હતી. સમય ઓછો હતો પણ બેંકમાં જઈ તપાસ કરવી જરૂરી હતી. હું તરત જ ત્યાં આગળ બેંકમાં ગયો. મેં કેશિયરને રૂપિયા 1,000 ઓછા મળ્યા છે એ વાત તેમણે ડરતા તેમને એ કેશિયરની સામે રજૂ કરી જણાવી. તેમણે કેશિયરે તેમને કહ્યું કે હા, મેં ગણ્યા ત્યારે બરાબર હતા, પણ તમને આપવા ગયો ત્યારે અચાનક ફોન આવતા હું ત્યાં આગળ ઊભો થયો અને કેટલીક નોટો નીચે સરી પડી હશે. તમે કાઉન્ટર પર મૂકેલી નોટો ગણ્યા વગર એ પર્સમાં મૂકી દીધી હશે અને લંચ કરીને હું મારું લંચ બોક્સ નીચે મૂકવા ગયો ત્યારે મારા પગ નીચે કેટલીક નોટો આવી. મેં ઉપાડીને ગણી તો એ 1,000 હતા. લો, આ તમારી નોટો. આવી રીતે એ કેશિયરની જે પ્રામાણિકતા છે એ ત્યાં આગળ છતી થયેલી આપણને જોવા મળે છે. બેંકના કર્મચારીની પ્રામાણિકતા જોઈને હું ત્યાં આગળ ગદગદ થઈ ગયો. આવી રીતે પણ આપણે સરસ મજાનો આખો અહેવાલનો ચિતાર આપણે આપી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો પાંચમો અહેવાલ જોઈએ. 5મા નંબરનો કે તમારી શાળામાં યોજાયેલ શિયાળુ રમોત્સવનો અહેવાલ આશરે 100 શબ્દોમાં તૈયાર કરવાનો છે. કેટલા શબ્દોમાં? 100 શબ્દોમાં તમારે શિયાળુ રમોત્સવનો અહેવાલ તમારી શાળાની અંદર યોજાયો તે તૈયાર કરવાનો છે. તો આપણે સૌથી પહેલા શીર્ષક લખવાનું કે ભાઈ શિયાળુ રમોત્સવ. ઓકે, અહીંયા આગળ આપણે લખી દેવું. કઈ તારીખે આપણે શાળાની અંદર આયોજન કરવું તો ભાઈ જાન્યુઆરી મહિનાની 27 અને 28 બે દિવસો દરમિયાન શાળાની અંદર શિયાળુ રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું. તો આપણે અહેવાલ લેખન ક્યાં લખી શકીએ તો ભાઈ 29 તારીખે. ઓકે, તો આપણે અહીંયા લખ્યું 29/1/2025. સ્થળ કયું તો સુરત. ઓકે, ચલો પેરેગ્રાફ પાડીને લખવાનું કે જાન્યુઆરીની 27 અને 28 તારીખે શાળામાં શિયાળુ રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમોત્સવમાં બાળ મંદિરથી લઈને ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો
હતો. કાર્યક્રમનો આરંભ એ સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો અને ત્યાર પછી શાળાના વ્યાયામ શિક્ષક શ્રી પ્રફુલભાઈએ સૌને કાર્યક્રમની રૂપરેખા પર ત્યાં આગળ સમજાવી હતી. આચાર્યશ્રીએ રમતનું જીવનમાં સ્થાન વિશે ટૂંકમાં માહિતી આપી હતી કે ભાઈ રમત ગમતનું આપણા જીવનમાં શું સ્થાન છે, શું મહત્વ છે, એના વિશે ટૂંકું એ માનનીય ત્યાં આગળ વક્તવ્ય આપ્યું. મુખ્ય મહેમાન શ્રી સૂર્યકાંતભાઈએ મંગલદીપ પ્રગટાવીને એ શિયાળુ રમોત્સવને ત્યાં આગળ ખુલ્લો મૂક્યો હતો અને ત્યાર પછી અલગ અલગ મેદાનો ઉપર કબડ્ડી, ખોખો, વોલીબોલ અને બાસ્કેટબોલ જેવી એ રમતો રમવાની ત્યાં આગળ શરૂઆત પણ કરવામાં આવી. નાના બાળકો માટે સિક્કા શોધની રમત, ચપ્પલ શોધ, કોથળા દોડ, ત્રિપગી દોડ, સંગીત ખુરશી, દેડકા દોડ અને લીંબુ ચમચી જેવી રમતો યોજવામાં આવી હતી. એમાં સર્જાયેલા અનેક રમૂજી દ્રશ્યો જોવાની ત્યાં આગળ ખૂબ મજા પડી. કેટલા ત્રિપગી દોડ હોય તો દોડતા દોડતા કેટલાક બાળકો પડી જશે, તો સિક્કા શોધની અંદર ફૂંક મારવા જશે, આખું મોઢું એ સફેદ થઈ જશે, બરાબર. એ ચપ્પલ શોધની અંદર પણ એ જ રીતે સંગીત ખુરશીની અંદર કેટલાક બાળકો આગળ ઝડપથી નીકળી જશે. તો આવી બધી એ દોડની અંદર એમને થોડી વધારે પડતી મજા આવી. આ ઉપરાંત લાંબો કૂદકો, ઊંચો કૂદકો, ગોળા ફેંક, ભાલા ફેંક, બરછી ફેંક અને લાંબી દોડ જેવી એ રોમાંચક રમતો પણ ત્યાં આગળ રમાઈ હતી. અને આ સૌમાં અમારી શાળાના જે વ્યાયામ શિક્ષક, બરાબર, વ્યાયામ શિક્ષકની જે રમૂજી જે કોમેન્ટ્રી છે, રમૂજી શૈલીની અંદર તેમના દ્વારા જે રનિંગ કોમેન્ટ્રી આપવામાં આવી હતી, રનિંગ કોમેન્ટ્રીથી જે આખું આજુબાજુનું ત્યાંનું જે વાતાવરણ હતું એ રમોત્સવનું, એ આખું વાતાવરણ એ આનંદથી ત્યાં આગળ ઝૂમી ઉઠેલું પણ જોવા મળે છે. આ રમોત્સવ દરમિયાન ખાસ કોઈ અનિચ્છનીય બનાવ કે ઘટના ઘટી નહોતી. બીજા દિવસે રમોત્સવ પૂરો થતા શાળાના મુખ્ય સંચાલક શ્રી મયુભાઈ દેસાઈના વરદ હસ્તે વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા. આચાર્યશ્રીએ સૌને અભિનંદન પણ ત્યાં આગળ પાઠવ્યા હતા. આ રીતે આપણે અહેવાલ લેખન સરસ મજાનો તૈયાર કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમારા મનમાં એક પ્રશ્ન ઉદ્ભવતો હશે કે આ વારંવાર બ્રહ્માસ્ત્ર શું છે, બ્રહ્માસ્ત્ર બેચ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમને શું શું પ્રાપ્ત થશે, શું મળશે, શું ન મળે, એના ઉપર આપણે એક નજર કરીએ. કારણ કે આ બ્રહ્માસ્ત્ર બેચ છે એની અંદર જોડાવાના તમને બેનિફિટ, લાભો કંઈ અલગ જ છે. તમે કલ્પના ન કરશો ને એનાથી પણ વધુમાં વધુ વસ્તુ તમને પ્રાપ્ત થશે વિદ્યાર્થી મિત્રો. તો આપણે એના ઉપર એક નજર કરીએ. તો સૌથી પહેલા જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર તો તમને ધોરણ 9ના અસાઇનમેન્ટના સોલ્યુશન તમને પ્રાપ્ત થશે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, તમને 9મા ધોરણના રિવિઝન પણ તમને કરાવવામાં આવશે. અને તમે 9મા ધોરણમાં પાસ થઈને તમે 10મા ધોરણમાં આવશો એટલે 10મા ધોરણની વિદ્યાર્થી મિત્રો તમને જે બ્રહ્માસ્ત્ર બેચ છે એ તમને પ્રાપ્ત થઈ જશે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, 10મા ધોરણના મોસ્ટ આઈએમપી બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે પ્રશ્નો છે એ પ્રશ્નો માટેની આઈએમપી બેચ જે શરૂ છે એનો પણ તમને લાભ પ્રાપ્ત થશે. ધોરણ 10ના જે વાર્ષિક પરીક્ષાના એટલે કે પાછલા 5 વર્ષના જે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નપત્રો છે એ પ્રશ્નપત્રોમાં સોલ્યુશન કરવા માટે જે અલગથી બેચ છે એ બેચનો પણ તમને લાભ પણ પ્રાપ્ત થશે. લાઈવ લેક્ચર પણ તમને આપવામાં આવશે, એટલે કે લાઈવ લેક્ચરો તમારા લેવામાં આવશે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, તમને જે સ્વ અધ્યયન પોથીની જે સોલ્યુશનની જે પીડીએફ ફાઇલ છે એ પણ તમને પ્રાપ્ત થશે. ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન પણ તમે બિલકુલ સરળતાથી મેળવી શકો છો ત્યાંથી, એ તમને લાભ પ્રાપ્ત થશે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતી, અંગ્રેજી જેવા લેંગ્વેજના, સંસ્કૃત જેવા અલગ અલગ લેંગ્વેજના જે વિષયો છે એની અંદર તમને આપણો ગદ્ય કે પદ્ય પૂરું થાય પછી તમને સ્વાધ્યાય આપેલા હોય તો સ્વાધ્યાયના સોલ્યુશનની જે પીડીએફ ફાઇલ પણ તમને ત્યાંથી પ્રાપ્ત થશે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, તમને નેવિગેટરની સુવિધા પણ પ્રાપ્ત થશે, એટલે કોઈ જાતનું તમારે ચિંતા નહીં કરવાની. અને હેન્ડ રાઇટિંગ જે બુક છે એ પણ તમને પ્રાપ્ત થઈ જશે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, તમારા માટે લાઈવ ચેટ બોક્સની જે સુવિધા છે એ પણ તમને પ્રાપ્ત થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, આટલું જ પૂરતું નથી. જો વિદ્યાર્થી મિત્રો તમે 2024ના વર્ષના આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમે જોડાઓ છો તો વિદ્યાર્થી મિત્રો, તમને 2024ના વર્ષનું જે વિકાસ અસાઇનમેન્ટનું સોલ્યુશન છે એ બિલકુલ એટલે બિલકુલ તમને ફ્રીમાં પ્રાપ્ત થવાનું છે વિદ્યાર્થી મિત્રો. કોઈ પણ પ્રકારે તમારે ચિંતા કરવાની જરૂર નથી.
જો બ્રહ્માસ્ત્ર બેચને લગતી કોઈ પણ પ્રકારની માહિતી મેળવવી હોય અથવા તો અન્ય કોઈ પણ પ્રકારના કોર્સની માહિતી મેળવવી હોય તો તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરી તમે વધુ માહિતી મેળવી શકો છો. હવે તમને એવો પ્રશ્ન થયો કે સર તમે અહીંયા આગળ અભ્યાસ કરો છો અને બેઠથી PDF ફાઇલ અમને મળી જાય તો કેટલું સારું. તો વિદ્યાર્થી મિત્રો એના માટે તમારે શું કહું છે, તમે અત્યારે જ તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જાઓ, ત્યાં આગળ તમે અહીંયા આગળ જો દર્શાવ્યું છે ઓશિયન જ્ઞાન લાઈવ, તો એ ઓશિયન જ્ઞાન લાઈવ ત્યાં આગળ તમે સર્ચ કરજો એટલે તમને આ રીતની એપ્લિકેશન, આ લોગો સાથેની એપ્લિકેશન જોવા મળશે. એ ઓશિયન જ્ઞાન લાઈવ એપ્લિકેશન તમે બિલકુલ સરળતાથી ડાઉનલોડ કરીને વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 9ના અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF ફાઇલ કેટલાક નીતિ નિયમોને આધીન, શરતોને આધીન થઈને તમે સરળતાથી મેળવી શકો છો. કોઈ પણ પ્રકાર તમે ચિંતા કર્યા વગર વિદ્યાર્થી મિત્રો આ કામ કરી શકો છો. આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આગળ વધારીએ. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહેવાલ લેખન જોઈ ગયા. અહેવાલ લેખન જોઈ ગયા બાદ એના 8મા વિદ્યાર્થી મિત્રો 54 નંબરનો જે પ્રશ્ન છે ને એના 8માં તમને અહીંયા આગળ પત્ર પૂછાય, પત્ર લેખન. ઓકે, તો સૌથી પહેલો આપણે પત્ર જોઈએ 1 નંબર કે તમારા વિસ્તારમાં પીવાના પાણીની તીવ્ર અછત ઊભી થઈ છે અને માણસો તથા મૂંગા ઢોર એ પાણી વિના તરવરે છે. આ હકીકતની વિગતો દર્શાવતી તથા જરૂરી સહાય માટે વિનંતી કરતી એક અરજી તમારા વિસ્તારના નગરપાલિકા કમિશનરને ઉદ્દેશીને લખવાની છે. કોને ઉદ્દેશીને લખવાનું છે? તમારા વિસ્તારના નગરપાલિકા કમિશનરને ઉદ્દેશીને લખવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો અરજી લેખન કે પત્ર લેખન કરતા હોય ત્યાં જમણા હાથ ઉપર આપણું નામ, સરનામું આખું આવે. પણ આપણે ધોરણ 10 અને ધોરણ 12માં જ્યારે હોઈએ ત્યારે આપણે અરજી લેખન કરતા હોય ને તે વિદ્યાર્થી મિત્રો આપણે શું આપણા નામની ગોપનીયતા જાળવવાની છે. એટલે આપણે આપણા નામની જગ્યા ઉપર શું કરવાનું, આપણે XYZ, અબક, ABC, બરાબર, PQRS આવા આપણે કોઈ બી કોડનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, તો ચાલો આપણે અહીંયા ગાડી જોઈએ સૌથી પહેલા. બરાબર, તો આપણે અહીંયા લખ્યું છે, આપણે XYZ આપણે લખી લે XYZ. બરાબર, આપણું એડ્રેસ લખવાનું 11 આતિથ્ય અલ્પવિરામ કોલેજ રોડ અંજાર 370 110 અને કચ્છ પૂર્ણ વિરામ. બરાબર, અહીંયા પૂર્ણ વિરામ એટલે કે આપણું સરનામું પૂરું થયું. કઈ તારીખે આપણે આ અરજી લખીએ છીએ? તો ભાઈ તારીખ 1/3/2025. ઓકે, આ એક સીધી હરોળની અંદર આટલું કામ થઈ ગયું. ત્યાર પછી તમારે જુઓ કે ભાઈ કોને અરજી લખવાની છે? તો જો તમારા વિસ્તારના નગરપાલિકાના કમિશનરને. બરાબર, તો હવે અહીંયા આગળ આપણે સામે કોનું નામ સરનામું આવશે? તો ભાઈ આપણે જે વિસ્તારમાં રહીએ છીએ એ વિસ્તારના નગરપાલિકાના કમિશનરને આપણે અરજી તૈયાર કરવાની. તો આપણે અહીંયા લખવાનું પ્રતિ. બરાબર, માનનીય શ્રી નગરપાલિકા કમિશનર અલ્પવિરામ. કયો વિસ્તાર હતો? ભાઈ કચ્છ નગરપાલિકા. બરાબર, નીચે કચ્છ. ઓકે, આ રીતે લખ્યું. જો પ્રતિ માનનીય નગરપાલિકા કમિશનર અલ્પવિરામ. કયો વિસ્તાર? તો ભાઈ કચ્છ નગરપાલિકા. કચ્છ નગરપાલિકા ક્યાં? ભાઈ કચ્છ. ઓકે, પૂરું થયું. પેરેગ્રાફ પારવાનો અને ત્યાં આગળ વિષય કયો હતો કે ભાઈ પીવાના પાણીની અછત દૂર કરવા બાબત. બરાબર, પીવાનું પાણી આપણને ત્યાં આગળ સમયસર મળતું નથી. મનુષ્યને તો મૃત્યુ થાય પરંતુ મૂંગા જાનવરોના પણ મૃત્યુ થાય. એટલે આપણે અહીંયા સૌથી અગત્યનું છે વિષય દર્શાવવો. આ રીતે વિષય, જો વિષય આપણે શું દર્શાવ્યું છે? તો ભાઈ પાણીની અછત દૂર કરવા બાબતે અંગે. બરાબર, આવી રીતે આપણે દર્શાવી શકીએ છીએ. પેરેગ્રાફ પાડીને લખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે આદરણીય અરજી લેખન કરીએ કે પત્ર લેખન કરતા હોય આપણે આદર માન સૂચક શબ્દોનો આપણે ઉપયોગ કરવાનો. બરાબર, તો જો અહીંયા આદરણીય, માનનીય, પૂંજનીય, વંદનીય, મુરબ્બી, મહોદયશ્રી. બરાબર, આવા શબ્દોનો આપણે ઉલ્લેખ કરવાનો હોય. તો આપણે અહીંયા આગળ જોઈએ તો આદરણીય નગરપાલિકા કમિશનર અલ્પવિરામ. હું કચ્છના અંજાર તાલુકાનો રહેવાસી છું. આમ તો અમારા પૂરા કચ્છ વિસ્તારમાં પાણીની એક સમસ્યા છે જ, પરંતુ અંજાર તાલુકામાં તો પાણીની તીવ્ર અછતને કારણે પ્રજા અને મૂંગા પશુઓ એ પાણી વિના એ તરવડી રહ્યા છે. મૂંગા પશુ પક્ષીઓની એ વેદના અસહ્ય છે. જળ એ જીવન છે. જળ એ શું છે? જીવન છે. અને જળ જ ન મળે તો માણસ કે પશુ પંખી સી રીતે જીવશે? જીવે સી રીતે? એવો પ્રશ્ન સ્વાભાવિક રીતે આપણા મનની અંદર ઉદ્ભવતો જોવા મળે છે. ઘણા સમયથી પ્રજા આશા રાખીને બેઠી હતી કે નર્મદાના નીર અમારા કચ્છ વિસ્તાર સુધી આવશે અને અમારી પાણીની જે સમસ્યા છે એ અમારા પીવાના પાણીની સમસ્યા કાયમી ધોરણે દૂર થશે. અમારા જીવન અને વ્યવસાય એ ફૂલશે ફાલશે એ આશા તો દૂર રહી,
પણ હવે તો એ જીવવું પણ મુશ્કેલ બની ગયું છે. આવા શબ્દો ત્યાંના જે રહેવાસીના છે. આપને મારા વિસ્તારની પ્રજા અને મૂંગા પશુ પંખીઓ વતી હૃદયપૂર્વક અરજી કરું છું કે આપ વહેલી તકે અમારી સમસ્યા દૂર કરશો અને અમને સૌને એ જીવનદાન આપવામાં સહભાગી થશો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે અરજી લેખન કરતા હોય, પત્ર લેખન કરતા હોય ત્યાં આદરપૂર્વક, માનપૂર્વક, કોઈને ધાક ધમકી નહીં, વિનંતી, આગ્રહ, બરાબર, એ ભાવ આપણામાં પ્રગટ થયેલો હોવો જોઈએ. એટલે અહીંયા આગળ તેમણે કહ્યું કે આપને અમારા વિસ્તારની પ્રજા અને મૂંગા પશુ પંખીઓના વતી હૃદયપૂર્વક અરજી કરું છું. હૃદયપૂર્વક, બરાબર, અરજી કરું છું કે આપ વહેલી તકે અમારી સમસ્યા દૂર કરો અને અમને સૌને એ જીવનદાન આપવામાં સહભાગી થાઓ. મને દ્રઢ વિશ્વાસ છે કે આપ ઉચિત વ્યવસ્થા કરશો અને અમને પાણી પૂરું પાડશો. બરાબર. લિખિત આપણે શું લખ્યું અહીંયા? જો લિખિત એટલે કે લખનાર. બરાબર. આપનો વિશ્વાસ કોણ હતું? આપણે XYZ એટલે ત્યાં આગળ એક કચ્છ અંજાર વિસ્તારના લોકો, તો અહીંયા આગળ અંજાર કચ્છનો રહેવાસી XYZ, બરાબર, XYZ અંજાર કચ્છનો રહેવાસી. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનું અહીંયા આગળ એક અરજી લેખન તૈયાર કરી શકીએ છીએ. હવે આપણે 2 નંબરની અરજી જોઈએ વિદ્યાર્થી મિત્રો, કે તમારી સોસાયટીની પાસે એ ખડકાયેલા કચરાના ઢગલા દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરને પત્ર તમારે લખવાનો છે. બરાબર. અરજી આપણે કોને કરવાની છે? તો ભાઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરને કરવાની છે. કયા બાબતે? તો ભાઈ તમારી સોસાયટીની પાસે ખડકાયેલા કચરાના ઢગલાને દૂર કરવા માટે. ઓકે. તો આપણે સૌથી પહેલા આપણે જમણા હાથ ઉપર આપણે આપણું તારીખ, નામ, સરનામું લખી દેવાનું છે બધું. તો આપણે અહીંયા XYZ 24 હરિયમ સોસાયટી, સુરેન્દ્રનગર, બરાબર, સુરેન્દ્ર મંગળદાસ રોડ, સેટેલાઇટ, અમદાવાદ 380-015, તારીખ 25/8/2024. એક સીધી હરોમાં આટલું કામ થઈ ગયું. ત્યાર પછી આપણે સામે એના સામે આપણે કોને અરજી કરવાની છે? પત્ર કોને લખવાનું છે? જો કમિશનરને પત્ર લખવાનો છે. બરાબર. પત્ર છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, પત્ર લખીએ છીએ. તો હવે જો પ્રતિ, જમણા હાથ ડાબા હાથ ઉપર શું લખ્યું? પ્રતિ માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી. બરાબર. જો કયો કોને અરજી કરવાની છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખવાનો. તો અહીંયા જો લખ્યું માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, બરાબર, દાણાપીઠ, અમદાવાદ, પૂર્ણવિરામ. તૈયાર થઈ ગયું. અહીંયા કમિશનર છે તો કમિશનર છે, અહીંયા કોર્પોરેશન કમિશનર ક્યાં બેસે? તો ભાઈ કોર્પોરેશનમાં. થઈ ગયું. દાણાપીઠ કયો વિસ્તાર? અમદાવાદ. થઈ ગયો આટલું. હવે આપણે વિષય શું લખવાનો છે? તો ભાઈ વિષય કે ભાઈ કચરાના ઢગલા દૂર કરવા બાબત. તો આપણે જો અહીંયા લખ્યું વિષય કચરાના ઢગલાને દૂર કરવા બાબત. થઈ ગયું. ચલો ત્યાં પછી જો પેરેગ્રાફ, અહીંયા માનસૂચક શબ્દો જો માનનીય મહોદય શ્રી, આદરણીય શ્રી, વંદનીય શ્રી, પૂંજીય શ્રી, બરાબર, મહોદય શ્રી, આવી રીતે આપણે માનસૂચક શબ્દોનો ઉપયોગ કરવાનો છે. ચલો પેરેગ્રાફ અહીં કે જય ભારત સાથે જણાવવાનું કે કચરો ભરી જનારી મ્યુનિસિપાલિટીની ગાડી છેલ્લા ઘણા દિવસથી અમારા વિસ્તારમાં આવી નથી. આપણે બહુ ઉગ્ર નહીં થવાનું, આગ્રહ, વિનંતી ભાઈ, બરાબર. એને લીધે અમારા વિસ્તારમાં ઠેર ઠેર કચરાના ઢગલા ખડકાઈ ગયા છે. કચરાના ઢગલામાંથી માથું ફાટી જાય તેવી એ તીવ્ર દુર્ગંધ એ આખા વિસ્તારમાં એ પસરી રહી છે. વિદ્યાર્થી મિત્રો, એ રીતે આપણે ઉલ્લેખ કરવાનો. આ કચરો રસ્તાઓ પર ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે. તેને લીધે અમારા વિસ્તારમાં માખીઓ અને મચ્છરોનો ભારે એ ઉપદ્રવ શરૂ થયો છે. આથી અમારા વિસ્તારના અસંખ્ય લોકોનું આરોગ્ય ત્યાં આગળ જોખમમાં પણ મુકાયું છે. ત્યાં આગળ શું છે? અમારા વિસ્તારના લોકોનું આરોગ્ય જોખમમાં પણ મુકાયું છે. જાહેર આરોગ્ય જાળવાઈ રહે અને આ પરિસ્થિતિ વધારે વણશે નહીં તે માટે આપ શ્રી તાકીદે ઘટતું કરી આભારી કરશો એવી આશા છે. આપના સહકારની અપેક્ષા છે. અને નીચે લખવાનું લિખતી જમણા હાથ ઉપર આપનો વિશ્વાસ PQRS, તો ઉપર PQRS. ઓકે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનું અહીંયા આગળ એ પત્ર લખી શકીએ છીએ અને પરીક્ષામાં પૂરેપૂરા ગુણ આપણે મેળવી શકીએ છીએ. બિલકુલ સહેલું છે, ક્યાંય કોઈ પણ પ્રકારે આઘરું નથી. તમને માત્ર એટલું ખબર હોવી જોઈએ કે આપણે અરજી કેવી રીતે લખવાની, અહેવાલ લેખન કેવી રીતે કરવાનું, એ જ તમને ખબર હોવી જોઈએ. ચલો 3 નંબરની અરજી છે. તો ભાઈ તમારી શાળા તરફથી હોશિયાર વિદ્યાર્થીને અપાતી સ્કોલરશીપ મેળવવા માટે તમારી શાળાના આચાર્યશ્રીને સંબોધીને અરજી લખવાની છે. કોને? આચાર્યશ્રીને સંબોધીને અરજી લખવાની છે. જુઓ, પત્ર નહીં, અરજી.
તો અહીંયા સૌથી પહેલા તો આપણે જમણા હાથ ઉપર આપણું જો તમારી શાળાના આચાર્યશ્રીને હોશિયાર વિદ્યાર્થીને અપાતી સ્કોલરશિપ માટે તો ભાઈ હોશિયાર વિદ્યાર્થી તો આપણે અહીંયા આગળ આપણું કોણ નામ લખ્યું છે જો તો ભાઈ મયુર દેસાઈ એની જગ્યા પર આપણે PQR પણ લઈ શકીએ XYZ પણ લઈ શકીએ કોઈ બી લઈ શકીએ છીએ ઓકે તો આપણે લખ્યું ચલો કયો વિસ્તાર તો અલકાપુરી કઈ જગ્યા આવ્યું વડોદરા 390-001 તારીખ કઈ ભાઈ 20/7/2024 ઓકે હવે આપણે ડાબા હાથ ઉપર જો આ તમારી શાળાના આચાર્યશ્રીને સંબોધીને લખવાનું તો ભાઈ આપણે અહીંયા આગળ અલકાપુરી લખ્યું મયુર દેસાઈ અલકાપુરીની આગળ આપણે લખી દેવાનું કે ભાઈ આપણી શાળાનું નામ સરસ્વતી વિદ્યાલય બરાબર અહીંયા આપણે લખી દઈએ ચલો ભાઈ સરસ્વતી વિદ્યાલય ઓકે સરસ્વતી વિદ્યાલય અલકાપુરી એટલે થઈ ગયો હવે આપણે અહીંયા આગળ જોઈએ અથવા તો અહીંયા આગળ આપણે લખી દેવાનું ભાઈ સરસ્વતી જગ્યા પર આપણે સાધના લખી દઈએ બરાબર સરસ્વતીની જગ્યા ઉપર આપણે શું લખીએ સાધના લખી દઈશું ઓકે સાધના અથવા શારદા સાધના વિદ્યાલય ઓકે થઈ ગયું શારદા સાધના વિદ્યાલય થઈ ગયું હવે આટલે આપણે અલકાપુરી વડોદરા આ તારીખ થઈ ગઈ ચલો આટલું પૂરું થયું હવે સામે તો ભાઈ કોને લખવાનું છે તમારી શાળાના આચાર્યશ્રી તો ભાઈ શાળા કઈ છે શારદા બરાબર શારદા સાધના વિદ્યાલય છે ઓકે થઈ ગયું ચાલો શારદા સાધના વિદ્યાલય તો અહીંયા સૌથી પહેલા પ્રતિ આચાર્યશ્રી શારદા સાધના વિદ્યાલય વડોદરા હવે આપણે વિષય જો અહીંયા જ દર્શાવ્યું છે ચલો વિષય કે ભાઈ હોશિયાર વિદ્યાર્થીને અપાતી સ્કોલરશિપ મેળવવા બાબત આપણો આ વિષય થઈ ગયો જો તો હોશિયાર વિદ્યાર્થીને અપાતી સ્કોલરશિપ મેળવવા બાબત તો ભાઈ હોશિયાર વિદ્યાર્થીને અપાતી સ્કોલરશિપ મેળવવા બાબત ઓકે ચલો આટલું થયું હવે આપણે પેરેગ્રાફ પાડી લખવાનું માનસૂચક શબ્દોનો ઉપયોગ કરીને તો ભાઈ આ બાબત તમને શાના દ્વારા જાણવા મળી તો કોઈ સંદર્ભ હતો તમને કોઈક ન્યૂઝપેપરમાં હતું કોઈ ટીવી સિરિયલ ટીવી સમાચારમાં હતું તો શાનો સંદર્ભ છે તો જુઓ સંદર્ભ આપણે લખ્યું તો ભાઈ તારીખ 10/7/2024 રોજ નોટિસ બોર્ડ પર મૂકેલી નોટિસ તો ભાઈ શાળાની અંદર બુલેટિન બોર્ડ હોય ને એ બુલેટિન બોર્ડને આપણે અહીંયા આગળ નોંધ કરી ઓકે સંદર્ભ લીધો છે કે 10 તારીખનું જ ભાઈ 10 જુલાઈ 2024 રોજ નોટિસ બોર્ડ ઉપર મૂકેલી જે નોટિસ હતી એને ધ્યાનમાં રાખીને હું તમને અરજી કરું છું ઓકે તો જુઓ આદરણીય આચાર્યશ્રી માનસૂચક શબ્દો સાદર પ્રણામ આ વર્ષે હું 9મા ધોરણમાં આવ્યો છું બરાબર મને 8મા ધોરણની પરીક્ષામાં કેટલા ટકા આવ્યા છે જુઓ 98 ગુણ મળ્યા છે કેટલા ગુણ આવ્યા છે 98 ગુણ તમને પ્રાપ્ત થયા છે અને હું વર્ગમાં પ્રથમ ક્રમાંકે આવ્યો છું આપના આશીર્વાદ અને મારા શિક્ષકોના સહકાર તથા મારા માતા પિતાની પ્રેરણાને કારણે મને અદ્ભુત સફળતા મળી અને હું આટલું સુંદર પરિણામ ત્યાં આગળ લાવી શક્યો છું બરાબર એ માટે હું આપ સૌનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનું અહીં આગળ આપણી શાળાના આચાર્યશ્રીને સંબોધન કરીને આપણે જણાવવાનું છે ત્યાર પછી આપણે અહીંયા આગળ પેરેગ્રાફ પાડવું હોય તો આપણે પેરેગ્રાફ પાડવાનું અને નોંધ કરવાની લખવાનું કે શાળાના નોટિસ બોર્ડમાં જણાવ્યા પ્રમાણે આપણી શાળાના હોશિયાર વિદ્યાર્થીને સ્કોલરશિપ આપવામાં આવે છે એ વાંચીને મારી આર્થિક પરિસ્થિતિ વશ હું સ્કોલરશિપ માટે અરજી કરું છું આ માટે ઘટતું કરવા વિનંતી બસ આટલી જ આપણે માહિતી આપવાની છે એનાથી વિશેષ વિદ્યાર્થી મિત્રો આપણે વધુ પડતું માહિતી ત્યાં આગળ આપવાની નથી અને છેલ્લે લેખિન આપનો વિશ્વાસુ વિદ્યાર્થી કોણ છે ભાઈ XYZ ઓકે આપણે ત્યાં આગળ ધોરણ 10ના વિદ્યાર્થી અને ધોરણ 12ના વિદ્યાર્થી હોવાને કારણે આપણે આપણા નામની ગોપનીયતા જાળવવાની છે અથવા તો આપણે વિદ્યાર્થી હોવાને કારણે આપણે XYZ PQRS ABC અબકડ આવી રીતે આપણે નોંધ લખી શકીએ છીએ ઓકે આટલી વસ્તુ તમારે ત્યાં આગળ તૈયાર કરવાની રહેશે ચલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ચોથો અર્થ વિસ્તાર છે ચલો તમારો મિત્ર SSC બોર્ડ પરીક્ષામાં સારા કક્ષાએ પ્રથમ આવ્યો છે તેને અભિનંદન આપતો પત્ર તમારે લખવાનો છે તમારો મિત્ર SSC બોર્ડની પરીક્ષાની અંદર ઓકે તો સારા કક્ષાએ આવ્યો છે પ્રથમ આવ્યો તેને પત્ર લખવાનો છે જુઓ ઓકે ચલો હવે આપણે જમણા હાથ ઉપર આપણે આપણું નામ આપણા મિત્રનું નામ લખી દેવાનું તો આપણે અહીંયા આગળ રેન્ડમલી કોઈ બી નામ લઈ લીધું કે ભાઈ રમેશ પટેલ બરાબર મોહન પટેલ બરાબર ચલો XYZ જે હોય પછી આપણે મકાન નંબર લખવાનું પછી 20 હરિઓમ સોસાયટી અલ્પવિરામ સુરેન્દ્ર મંગળદાસ રોડ સુરત તારીખ કઈ છે 11/2/2022 થઈ ગયું આપણું નામ એડ્રેસ થઈ હવે આપણા મિત્રને પત્ર લખીએ છીએ બરાબર તો આપણે શું લખવાનું પ્રિય મિત્ર આપણો મિત્રનું નામ શું લખ્યું છે આપણે મહેશ ઝાલાવાડીએ
ક્યાં રહે છે? અમદાવાદ. ઓકે, ચલો થઈ ગયું. ચલો હવે આપણે આગળ જુઓ, બરાબર. હવે આગળ આપણે પેરેગ્રાફ પાડીને લખવાનું, અમે અહીં સારા છીએ અમે આશા રાખીએ છીએ કે તમે પણ ત્યાં સારા જ હશો. પત્ર લેખન કરીએ ત્યારે આવી રીતે લખો કે ભાઈ અમે અહીં સારા છીએ, તમે પણ ત્યાં સારા હશો, ક્ષેમ કુશળ હશો, બરાબર. તમારી તબિયત સારી હશે, બરાબર. અમને સમાચાર મળ્યા છે કે તમે તમારી પરીક્ષા પાસ કરી લીધી છે. અમને સમાચાર મળ્યા કે તમે તમારી બોર્ડની જે એસએસસીની પરીક્ષા હતી એ પાસ કરી લીધી છે. તમારા બીએ પાસ થવા બદલ, બરાબર, અભિનંદન, બરાબર. તમારા અહીંયા આગળ આપણે શું એસએસસી પાસ થવા બદલ અભિનંદન. 2 વિષયોમાં જે ભેદ સાથે, બરાબર, પ્રથમ વિભાગમાં 2 વિષયોમાં ભેદ સાથે પ્રથમ વિભાગમાં, બરાબર. ગઈકાલે જ્યારે તમારી બહેને મને ફોન પર આ વિશે જણાવ્યું ત્યારે મને આ જાણીને ખૂબ જ આનંદ થયો, બરાબર. અહીં આગળ જો 2 વિષયની અંદર A1 ગ્રેડ સાથે, બરાબર, એટલે કે 100માંથી 100 આપણે આજે જોઈએ તો ભાઈ ગણિત છે, વિજ્ઞાન છે, બરાબર, આવા સામાજિક વિજ્ઞાન છે, આવા બધા વિષયોની અંદર આપણે પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. ઓકે, તો તમે ખરેખર ખૂબ મહેનત કરી છે, તમે ખરેખર તેને લાયક છો. આ તમારા સમર્પણ, નિષ્ઠા અને સખત મહેનતનું એ પરિણામ પણ છે. મને તમારી સફળતા પર ખરેખર એક ગર્વ છે. હું આશા રાખું છું કે તમે તેને ચાલુ રાખશો અને ભવિષ્યમાં પણ આવી જ એ મહેનત તમે ચાલુ રાખશો, બરાબર. હવે તમારી યોજના શું છે મને વહેલામાં વહેલી તકે લખો અને હું તમને કેટલીક સારી તાલીમમાં જોડાવા માટે સૂચન કરું છું, જેથી કરીને તમે તમારી ઉનાળાની રજાઓનો ઉપયોગ કરી શકો. તમારા માતા પિતાને મારી શુભેચ્છા પણ પાઠવો, બરાબર. લિખતી અહીંયા આગળ તમારો ભાઈ અથવા તમારો મિત્ર કોણ હતું? તો ભાઈ રમેશ પટેલ. તો આપણે રમેશ પટેલ અહીંયા આગળ લખ્યું. ઓકે, આ રીતે આપણે અહીંયા આગળ રમેશ પટેલ આપણે લખી દઈએ. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો આપણે પત્ર પણ લખી શકીએ છીએ. ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, 5મા નંબરનો પત્ર કે તમારી નાની બહેને લોકગીત સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું, તો તેને આ બદલ અભિનંદન આપતો પત્ર લખવાનો છે. શું? પત્ર લેખન છે વિદ્યાર્થી મિત્રો. જોયું? ચલો તો સૌથી પહેલા આપણે આપણું નામ અહીંયા લખવાનું. સુરત જિલ્લામાં જો તમારી નાની બહેને લોકગીત સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ, બરાબર, પ્રથમ સ્થાન મેળવ્યું તો આપણે અહીંયા આગળ લખ્યું ભાઈ હેતવી ડોડા. થયું. મકાન અહીંયા આગળ એડ્રેસ 101 આશીર્વાદ એપાર્ટમેન્ટ, MG રોડ, સુરત. કઈ તારીખ? તારીખ 7/5/2026. ઓકે, ચલો હવે અહીંયા આગળ આપણે બેનપણીનું નામ એડ્રેસ લખવું હોય તો એ લખી શકીએ છીએ, બરાબર, અથવા તો ડાયરેક્ટ લખી શકીએ કે વહાલી બહેન, બરાબર. જો તમારી નાની બહેને છે ને એટલે આપણે અહીંયા લખ્યું કે ભાઈ વહાલી બહેન. ઓકે, ઘણા સમય પછી તારા સારા સમાચાર સાંભળીને ખૂબ જ આનંદ થયો છે. તને જિલ્લા કક્ષાની લોકગીત સ્પર્ધામાં પ્રથમ સ્થાન મળ્યું તે જાણીને મારો આનંદ એ હવે ક્ષમાતો પણ નથી. હું ખૂબ આનંદ વ્યક્ત કરું છું. ત્યાર પછી લખવાનું કે આ સિદ્ધિ તારી મહેનત, લગન અને સંગીત પ્રત્યેના પ્રેમને એ આભારી છે. તું ખૂબ સરસ એ ગાય છે અને તારી આ મહેનત આજે રંગ લાવી છે. આપણા પરિવારને તારા પર ખૂબ જ એક ગર્વ છે, કારણ કે સ્વાભાવિક છે કે આપણા પરિવારની અંદર એક વ્યક્તિ, એકાદ વિદ્યાર્થી આવી રીતે આટલું સારામાં સારી મહેનત કરીને A1 ગ્રેડ પ્રાપ્ત કરે, તો જિલ્લા કક્ષાએ પ્રથમ, રાજ્ય કક્ષાએ, ઝોન કક્ષાએ, રાજ્ય કક્ષાએ, બરાબર, આવી રીતે જો નામના પ્રાપ્ત કરે તો એ આપણા સૌ કોઈ માટે એ ગર્વની બાબત છે, બરાબર. આ જ રીતે મહેનત કરતી રહે છે જેથી તું જીવનમાં હજુ પણ એ મોટી સફળતા મેળવે. તારા ઉજ્જવળ ભવિષ્ય માટે મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. એમના ભાઈ દ્વારા એમને આવી વાત કહેવામાં આવે છે, શુભેચ્છા પાઠવવામાં આવે છે. મમ્મી પપ્પાને મારા પ્રણામ, બરાબર. અહીં આગળ લિખતીન કોણ? ભાઈ તારી નાની બહેન, બરાબર, હેતવી. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આગળ સરસ મજાનો અરજી લેખન, પત્ર લેખન આપણે તૈયાર કરી શકીએ છીએ. ઓકે, તમારા ધોરણના વધારે અપડેટ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો અત્યારે જ તમે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. કોર્સને લગતી અન્ય કોઈ પણ પ્રકારની માહિતી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર દર્શાવેલો જે મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબરનો તમે સંપર્ક કરીને વધુમાં વધુ માહિતી તમે બિલકુલ સરળતાથી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય ગુજરાતી જેનો વિભાગ D એમાં પણ આપણે અ અને બ એટલે કે ભાગ 1નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવી ચૂક્યા છે. આપણે ફરી પાછા મળીશું વિભાગ D ના ભાગ 2 સાથે.
ત્યાં સુધી આપ સર્વ વિદ્યાર્થી મિત્રો ખૂબ સારી એવી તૈયારી કરતા રહેજો. ઓકે, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને વાર્ષિક પરીક્ષા માટેની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.